તો એ વિષય છે શરણાગત ભક્તના લક્ષણ. જે ભક્ત છે, જે મુમુક્ષુ આત્મા છે, ભગવાનને શરણે થયેલો હોય અથવા સંતને શરણે થયેલો હોય તો એના લક્ષણ શું છે? ખાલી ફક્ત શરણું સ્વીકારી લીધું એનાથી કાંઈ કામ પતી નથી જતું હો. જ્યારે શરણું સ્વીકારે છે અને જ્યારે ભગવાન અથવા સંત છે એમની જવાબદારી હાથમાં લે છે, ત્યારે સામે મુમુક્ષુ આત્મા છે એને કઈ રીતે રહેવું જોઈએ એના વિશે આપણે થોડીક વાતો કરશું હો. આજે આપણે સૌ ભગવાન અને સંતોના શરણે તો છીએ, પણ હવે એ રીતે રહીએ છીએ કે નથી રહેતા? ઘણીવાર એવું થાય કે આપણે ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, તેમ છતાંય આપણે આત્મસંતોષ ન થાય. શા માટે? આપણી શરણાગતિમાં કચાશ છે. શ્રીજી મહારાજે કીધું વચનામૃતને વિશે, જેટલી શરણાગતિમાં કચાશ, જેટલી શરણાગતિમાં પોલ રહે છે એટલી એના કલ્યાણને વિશે પોલ રહે છે. આવો શબ્દ મહારાજે વચનામૃતને વિશે વાપરેલો છે. તો હવે થોડા દ્રષ્ટાંતો દ્વારા આપણે એવું સમજીશું કે શરણાગત ભક્ત હોય એની કેવી સ્થિતિ હોય અને કેવી રીતે રહેતો હોય. તો સૌથી પહેલા આપણે શરણાગતિ એટલે શું? પ્રશ્ન તો થાય ને, શરણાગતિ એટલે શું? જો શરણાગતિ, શરણ એટલે શરણું લેવું, ગતિ એટલે આગળ વધવું. જ્યારે મુમુક્ષુ જીવ છે પોતાના મનને બ્રેક મારી જેની શરણાગતિ સ્વીકારે, જેનું શરણું સ્વીકારે, એના રુચિ પ્રમાણે, એના મન પ્રમાણે ચાલે. દાખલા તરીકે સાવ સિમ્પલ દાખલો આપું, મારો જ આપું કે હું સાધુ બન્યો અને અમારા ગુરુની શરણાગતિ સ્વીકારી. હવે પછી મારા મનને બ્રેક મારી, મારા મનગમતી પ્રકૃતિ મૂકી કરી અને જેમ એ અમારા ગુરુ હોય જેની શરણાગતિ સ્વીકારી એ પ્રમાણે ચાલવું, એને શરણાગતિ કહેવાય. કે એની ગતિ છે હવે કોઈકના હાથમાં છે. હવે એ જેમ ચલાવે, જેમ પતંગ ઉડાડે છે, એ પતંગ આકાશમાં ઉડે છે, પણ એનો કંટ્રોલ ક્યાં હોય છે? એ પતંગ ઉડાડનારો હોય ને એના હાથમાં હોય છે. આમ ડોલાવે, આમ ડોલાવે, ઊંચું ચડાવે, નીચું ખેંચે. તો એ જ રીતે શરણાગત ભક્ત છે એની દોરી છે એ જેમના શરણે ગયેલો હોય એમના હાથમાં હોય છે. એટલે પછી ક્યારે પોતાના મનનું ધાર્યું નથી કરતો. એ તો જ્યારે જેમ જે સત્પુરુષનું શરણું સ્વીકારેલું હોય એના મન પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તો શરણાગતિ એને કહેવાય કે પોતાના મનનું બધું મૂકી કરી જેનું શરણું સ્વીકાર્યું હોય એની આજ્ઞા પ્રમાણે રહેવું, એની આજ્ઞા ન લોભવી, એને શરણાગતિ કહેવાય. હવે શરણાગતિ એનાથી ફાયદો શું થાય? તો શ્રીજી મહારાજે જ્યારે વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કરેલો છે કે જોજો શરણાગતિ, જો આ વિષય છે ને બહુ સમજવા જેવો છે, થોડું ધ્યાન દઈને સાંભળજો. આપણે એમ માનીએ છીએ કે અમારું કલ્યાણ થઈ ગયું, આ મંદિરમાં આવ્યા, સત્સંગ કરીએ છીએ, કીર્તન ભક્તિ કરીએ છીએ, પણ શરણાગતિ વિના, શરણાગતિ એટલે આશરો ભગવાનનો, આશરા વિના કેટલીક કચાશ રહી જાય છે કલ્યાણના માર્ગમાં. ખાલી વાતો કરી એનાથી ન પતી જાય, પણ જ્યારે ચરિતાર્થમાં આવે છે ને ત્યારે એનું આનંદ, એ ભગવાનનો આનંદ અનુભવી શકે છે. માટે શરણાગતિ એટલે શું એ તો આપણે સમજ્યા કે આપણા મનનું ધાર્યું બધું મૂકી અને જેના શરણું સ્વીકાર્યું હોય એની આજ્ઞા પ્રમાણે ચાલવું. હવે શરણાગતિ ન સ્વીકાર્યું હોય તો કલ્યાણના માર્ગમાં કેટલી ખોટ આવે છે. ત્યારે મહારાજ તો એક જગ્યાએ કીધું કે આશરા વિના એટલે શરણાગતિ વિના જીવનું કલ્યાણ જ નથી થતું. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય છે એ તો ભગવાનની પ્રસન્નતાના સાધન છે, એ તો ભગવાનને પ્રસન્ન કરવાના છે. બાકી આશરા વિના, શરણાગતિ વિના જીવનું કલ્યાણ નથી થતું એમ કીધું. અને જીવનું કલ્યાણ તો નથી થતું, પણ આ દેહ છતે આપણે આ ભગવાનના ભક્તોનો, સંતોનો મહિમા નથી સમજાતો.
ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કરેલો છે, વડતાલનું 11મું વચનામૃત, કે આ સંસારની વિશે કેટલાય બધા પંડિતો છે, શાસ્ત્ર વેતાઓ છે, સંસારમાં એ વ્યવહારમાં કેટલી બધી આવડતથી સમજણથી વ્યવહાર કરે છે, એ કુશાગ્ર બુદ્ધિવાળા છે, તેમ છતાંય ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો જેવો મહિમા છે એવો કેમ નથી સમજાતો? ત્યારે મારે ચોખ્ખું ટૂંકમાં જવાબ આપ્યો કે એ પંડિત પુરાણી કે આ વ્યવહાર કુશળ હોય એને શું નથી? ભગવાનનો આશરો નથી. આશરો નથી એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, અદેખાઈ આદિક દોષો છે એ એને હરાવી નાખ્યા છે. હવે એ પંડિત હોવા છતાં, જ્ઞાન હોવા છતાં પોતે પોતાનું મોઢું બારે નથી કાઢી શકતો. શા માટે? આ બધા દોષો છે એના ઉપર ગોળો કરીને બેસી ગયા. માન છે, ક્રોધ છે, ઈર્ષા, અદેખાઈ, એનાથી હવે એને શું થાય છે કે મને જે રીતે કામ, ક્રોધાદિક દોષો નડે છે એ જ રીતે આ સંતોને પણ નડતા હશે. હું આટલો જ્ઞાની અને મને જો દોષો નડતા હોય તો આ સંતોને પણ નડતા હશે, આ ભક્તોને પણ નડતા હશે, ભગવાનને પણ નડતા હશે. આવું એ માઇન્ડમાં, પોતાના મનમાં થિંક કરે છે અને આવી ગાંઠ બાંધી લે છે. એનાથી એને ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો મહિમા નથી સમજાતો. આશરો એટલે શરણાગતિઓ. આ શબ્દ બે સામાનાથી શબ્દો છે, શરણાગતિ અને આશરો. અને મહારાજ વચનામૃતમાં શરણાગતિ શબ્દ નથી વાપર્યો, પણ આશરો 3 જગ્યાએ વાપરેલો છે શબ્દ. માટે આશરા વિના જીવનું કલ્યાણ જ નથી થતું, એમ મહારાજ ચોકડી મારી દીધી. લ્યો, આપણે માનીએ છીએ, હું પણ માનું છું, તમે પણ માનો છો કે આ દેહ કરીને અમારે તો ભગવાનને જ રાજી કરવા છે. ગમે તે થાય પણ ભગવાનને રાજી કરવા છે. પણ જો ભગવાનના આશરામાં કચાશ રહી જશે ને, પોલ રહેશે ને, તો આ જીવનું કલ્યાણ નથી થવાનું. અને હવે ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન, એનો મહારાજે ઉત્તર કર્યો. હવે નિષ્કુળાનંદ સ્વામી એક અદ્ભુત કડવું લખેલું છે કે આશરો જે ભક્તને હોય એ ભક્તના લક્ષણ કેવા હોય છે. તો થોડું આપણે એ કડવું વાંચી અને કેવું બહુ સમજવા જેવું છે. એ કટાળજો નહીં જરા, કારણ કે આમાં તો આ વિષય પણ એવો છે, શરણાગતિ એ કલ્યાણની વાત છે ને. માટે ખૂબ ધ્યાન દઈ, શ્રદ્ધા રાખી અને પ્રેમથી સાંભળજો. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતાને વિશે શું કહે છે? તમને વાલા છે તમારા જે જન જે, તે હરિજનનું કહું વર્તન જે, નથી વિસારતા તમને નિષદન જે, તમ વિના બીજે નથી માનતું મન જે, મન બીજે નથી માનતું, રે છે તમારા ચરણમાં ચિત્ત, દૈહિક દુઃખે નથી દાજતા, નથી પંચ વિષયમાં પ્રીતા, સૂતા બેઠા ને જાગતા ગાય છે તમારા ગુણ, મીઠ થકે નથી મોકતા, સુંદર મૂર્તિ સગુણ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જો શરણાગતિ જે સ્વીકારી હોય એ જ ભક્ત મહારાજને વાલા હોય છે. હવે એ ભક્તના લક્ષણ કેવા હોય છે કે જેને ભગવાન વિના ચાલે જ નહીં, રાત દિવસ ભગવાનને સંભાળ્યા કરે. અને ભગવાન પણ એ ભક્તને સંભાળે છે. જો ભગવાન એવા છે કે જે ભગવાનને સંભાળે છે, જે ભક્તનું સ્થાન ભગવાનના હૃદયમાં છે, એ ભક્તને મહારાજ સવારે જાગતા પહેલા
સવારે જાગીને જ એ ભક્તને સંભાળે છે. આપણા સંપ્રદાયમાં જોઈએ તો એક અદ્ભુત ઇતિહાસ છે. મેથાણ ગામ તમે જોયેલું હશે. મેથાણ ગામ, ત્યાંના એક ભક્ત થયેલા ગોવિંદરામ કરીને એક ભક્ત, ભગવાનના યુવાન અવસ્થા, ખમીરવંતા યુવાન, નાની અવસ્થાથી ઇન્દ્રિયો અંતકરણને પોતાના વશમાં કરી અને સુખેથી ભગવાનની ભક્તિ કરે. ભક્તિ કરતા કરતા અંતરમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ભરપૂર એનું અંતકરણ છલકાય છે. હવે એમના પિતાએ ગોવિંદરામને કીધું, દીકરા તારી યુવાન અવસ્થા થઈ, માટે હવે તારા ક્યાંક સગપણ કરીએ. ત્યારે ગોવિંદરામે ચોખ્ખી ના પાડી કે પિતાજી બધી વાત કરજો, બધું મંજૂર છે મારે, પણ મારે લગ્ન નથી કરવા. મારે તો અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડી અને પરમાત્માની ભક્તિ કરવી છે. મારે આ સંસાર વ્યવહારમાં નથી પડવું. ત્યારે એમના પિતાએ દીકરાને સમજાવ્યા કે દીકરા તું એકનો એક છે, અમારી સેવા કોણ કરશે? પછી તો મહારાજને સમાચાર મોકલાવ્યા. એનાથી મહારાજે ગોવિંદરામને કીધું કે અમારી આજ્ઞાથી તમે સંસાર વ્યવહારમાં રહો. પછી તો ગોવિંદરામ છે સંસાર વ્યવહારમાં રહ્યા છે. એમના પિતાએ બાજુનું એક નાનકડું ગામ, તે ગામમાં એક સુકન્યા, સંસ્કારી કન્યાની સાથે સગપણ કરેલા. હવે કન્યાનું નામ હતું અમરબાઈ. એ પણ જેવા ગોવિંદરામ ભગવાનના એકાંતિક ભક્ત, એવા જ અમરબાઈ છે, એ પણ ભગવાનના એકાંતિક ભક્ત, રાત દિવસ પરમાત્માને સંભાળે છે. હવે આમ કરતા કરતા સગપણ થયા. હવે લગ્નના દિવસો આવ્યા નજીકમાં. ખૂબ ધામધૂમથી તૈયારી કરી અને પેલાનો વખત એટલે જ્યારે લગ્ન કરવા માટે જાય ત્યારે સગા સંબંધીઓ બધા ગાડા જોડીને એ ગામને વિશે લગ્ન કરવાને માટે જાય. લગ્ન કરીને 5-7 દાડે પાછા ગામમાં આવે. હવે આ ગોવિંદરામ છે એમના પિતા અને બધા સગા સંબંધીઓ છે એ કન્યાને ઘેર લગ્ન કરવાને માટે ગયેલા છે, ગાડા જોડી સામગ્રી લઈ કરીને. અને ત્યાં કને ગયા, ધામધૂમથી લગ્ન કરેલા છે. ધામધૂમથી લગ્ન કરી 5 દાડે પાછા વર્યા. પાછા આવે છે અને એ જ વખતે શ્રીજી મહારાજ મેથાણ ગામની વિશે અજા પટેલ હતા. અજા પટેલને ઘેર શ્રીજી મહારાજ બિરાજમાન છે. 5મે દાડે આવ્યા ને મહારાજ અજા પટેલને ઘેર બિરાજમાન. અને એ જ વખતે ને પેલા ગામમાં એવો રિવાજ અત્યારે પણ છે કે જ્યારે લગ્ન થાય ત્યારે ગામમાં જેટલા દેવ મંદિર હોય ને, હનુમાનજીના કે ગણપતિના, કે ત્યાં કને નારિયેલ મૂકી અને દર્શન કરવાના. તો અત્યારે પણ એ રિવાજ છે ને. એ વખતે એવું કે છેડાછેડી બાંધેલી હોય, ગામમાં હનુમાનજી હોય, ગણપતિ, માતાજી, કુળદેવ જે કોઈ હોય એના દર્શન કરી અને છેડાછેડી છોડે. હવે આ ગોવિંદરામ અને અમરબાઈ આવ્યા છે ગામમાં. ત્યાં એને સમાચાર મળ્યા કે સ્વયં મારા ઈષ્ટદેવ પરમાત્મા અજા પટેલને ઘેર બિરાજમાન છે. આવી જ્યાં ખબર પડી એટલે તરત ગોવિંદરામે કીધું, સૌથી પહેલા મારા ભગવાન ઈષ્ટદેવના દર્શન કરવા માટે જાઉં, પછી હનુમાનજી, ગણપતિ, માતાજી, જે કુળદેવ જે કોઈ હોય એમના દર્શન કરવા માટે જાશું. ગોવિંદરામ અને અમરબાઈ છે એ ચાલ્યા છો. મહારાજ સરસ મજાની એક ખોડસી છે લાકડાની, એ જૂના જમાનાની એ ખોડસી, એના ઉપર મહારાજ શાંતિથી બેઠા છે. આગળ અજા પટેલ, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર બેઠા છે. એ જ વખતે આ ગોવિંદરામ અને અમરબાઈ આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. અને એ જ વખતે શ્રીજી મહારાજ શું બોલ્યા કે આ તો જાણે ભાઈ બહેનની જોડ શોભે છે. ત્યારે આજુબાજુ સંતો, હરિભક્તો બેઠા હતા ને આશ્ચર્ય પામી ગયા કે આ શું. મહારાજને એટલી ખબર નહીં હોય આ છેડાછેડી બાંધેલી છે એ પતિ અને પત્ની છે, એ કઈ ભાઈ બહેન નથી. ભાઈ બહેનની જોડ આમ કઈ છેડાછેડી થોડી બાંધાતી હોય. અને શ્રીજી મહારાજ તો આટલું બોલી ગયા કે જાણે ભાઈ બહેનની જોડ શોભે છે. હવે આ તો ભગવાનના ખરેખરા ભગત હતા. અને ભગવાનનો શરણાગત ભક્ત હોય ને એને ખાલી ચિનગારી ખપે. એ ઈશારાથી કામ, આંખનો ઈશારો કરે એટલે સમજી જાય. ભગવાન શ્રીજી મહારાજે સહજાનંદ સ્વામી આટલા જ્યાં વચન કીધા ને ત્યાં જ ગોવિંદરામ અને અમરબાઈએ પ્રતિજ્ઞા કરી
કે મહારાજનો સંકલ્પ છે, મહારાજની ઈચ્છા છે કે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડી અને ભગવાનની ભક્તિ કરો. એ જ વખતે ગોવિંદરામ છે પોતાના હાથે છેડાછેડી છોડી કરી અને મહારાજના ચરણમાં પગે લાગી બંને જણા પ્રતિજ્ઞા કરી કે આજથી અમે બ્રહ્મચર્ય વ્રત પાડશું. ભલે લગ્ન કર્યા છે તેમ છતાંય નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડશું. પછી તો આ કેનાથી થઈ શકે? આપણી વાત ચાલે છે. શરણાગત ભક્ત હોય એ જ ભગવાનનો ઈશારો સમજી શકે છે, બાકી બીજા ન સમજી શકે. જ્યારે ગોપીઓ છે એ પણ શરણાગત હતા, એનાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે મથુરા જાય છે ને, આંખ સામે જોયું ને તો ગોપી સમજી ગઈ કે ભગવાનની મરજી નથી. એ જ રીતે આજે ગોવિંદરામ અને અમરબાઈ એ પણ સમજી ગયા કે આજે આ ભગવાનની ઈચ્છા આપણે સંસાર વ્યવહારમાં પડવાની નથી, બ્રહ્મચર્ય વ્રત પાડી અને પરમાત્માની ભક્તિ કરવાની છે. હવે એ વખતે કાંઈ પણ વિચાર નથી કર્યો કે આ માણસો શું કહેશે, સગા સંબંધીઓ બધા ગામના મનુષ્યો કહેશે શું, કાંઈ પણ વિચાર્યા વિના બસ ભગવાનને રાજી કરવા છે, આવો નિશ્ચય કરી. હવે તો ગોવિંદરામ જ્યારે ઘરમાં હોય ત્યારે અમરબાઈ છે એ બારે રહે છે, અમરબાઈ જ્યારે ઘરમાં હોય ત્યારે ગોવિંદરામ બારે. ક્યારે અજાણતા જો કપડાનો સ્પર્શ થઈ જાય ને તો નકોરો ઉપવાસ કરે, આવું દ્રઢ બ્રહ્મચર્ય વ્રત પાડે છે. લ્યો, પછી તો આમ કરતા કરતા ગામમાં બધા માણસોને ખબર પડી કે આ તો લગ્ન કર્યા છે ને ગામમાં આ ઘરમાં એક ભેગા રહી નથી શકતા, તો લગ્ન શા માટે કર્યા? હવે બાઈઓ છે અમરબાઈને મેણા મારે છે અને ગોવિંદરામને બધા પુરુષો મેણા મારે છે, તેમ છતાં એ પોતાની સ્થિતિમાંથી ચલાયમાન નથી થયા. અને જ્યારે પૂરેપૂરી જ્યારે પરમાત્માની શરણાગતિ ભગવાનનો આશરો સ્વીકાર્યો હોય છે ને, ત્યારે ગમે એટલું સુખ દુઃખ આવે, માન અપમાન થાય, તેમ છતાં એ પરમાત્માના આશ્રમમાંથી ક્યારે ડગે નહીં. નહીં તો થોડું જાજુ સુખ દુઃખ આવે, કાં તો કોઈક અપમાન કરે, અને જો ભગવાનના ભક્તિમાંથી ભગવાનના આશ્રમમાંથી પડી જાય, આ સત્સંગમાંથી દૂર થઈ જાય, તો એ આશ્રમમાં કચાશ છે. ગમે તેવું દુઃખ આવે ને, કદાચ માથું જતું હોય તો ભલે જાય, પણ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને ક્યારે પણ મૂકે નહીં. એને જ ખરેખરો ભગવાનનો આશરો છે. પછી તો ગોવિંદરામ અને અમરબાઈ કોઈ જાતનો સંકલ્પ પણ નથી કરતા, બધા મનુષ્યો એમનું અપમાન કરે છે. લ્યો, બધા ગામના નર નારીઓ યુવાનિયાઓ ભેગા થઈને મસ્કરી કરે. પછી એમની પાસે કોઈ આવતું નથી. શા માટે? કે જો સ્વામિનારાયણ ના થાય તો લગ્ન કરી તેમ છતાંય ભેગું રહેવા મળે નહીં. એટલે બે ચાર જણા સત્સંગી હતા એ મટી ગયા. લ્યો, મેથાણ ગામના. આ જોઈને પછી તો 5 વર્ષ સુધી આવી રીતે ચાલ્યું. મહારાજને ચિંતા થઈ. સવારે મહારાજ પ્રભાતના ઉઠે ને ત્યારે યાદ કરે કે મારા મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈ, આમ મહારાજ પણ એને હૃદયમાં રાખી અને યાદ કરતા. વિચાર કરો કેવા ભક્ત હશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા શરણાગત ભક્ત હોય એ ભગવાનને રાત દિવસ હાલતા ચાલતા ખાતે પીતે નથી ભૂલતા, એ જ રીતે ભગવાન છે આવા ભક્તને ક્યારે પણ ભૂલતા નથી. હવે એક દિવસ કેવો પ્રસંગ બન્યો કે જ્યારે ગુજરાત દેશમાંથી એક સંઘ આવેલો છે મહારાજના દર્શને, ત્યારે એક ભગવાનના ભક્ત પોતાના આંગણામાં એક ગુલાબનો છોડ વાવેલો. ગુલાબનો છોડ વાવ્યો, એમાં સરસ મજાનું એક ગુલાબ ખીલેલું, સુગંધીમાન દેશી ગુલાબ. એને ભાવના થઈ, ચાલો ને આ ભગવાનને માટે જઈએ જ છીએ તો લેતા જઈએ. એટલે એ ગુલાબને એ પાણીના એક ઘડામાં લીધું છે, કારણ કે ચાલતા ચાલતા જવું છે, ત્યાં રસ્તામાં કરમાઈ ન જાય, એટલે પાણીના યોગમાં રાખી કરી અને ગુલાબને છેટ ગઢપુર લઈને આવ્યા. ગઢપુર લઈને આવ્યા અને શ્રીજી મહારાજના ચરણમાં મૂક્યો ગુલાબ. અને શ્રીજી મહારાજ ગુલાબને લઈને આંખ સુધી અડાડે, નેત્રે અડાડે, મસ્તક ઉપર ચડાવે, છાતી સરખું ચાંપે, હાથમાં ફેરવે. બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠેલા. મુક્તાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ ગુલાબ કેટલું ભાગ્યશાળી છે. આજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આજે ગુલાબને હાથમાં લઈ અને રમાડે છે. લ્યો, હવે આવો જ્યાં સંકલ્પ કર્યો પછી મુક્તાનંદ સ્વામીના મુખમાંથી જરા બોલાઈ ગયું કે વાહ, શું આ ગુલાબના ભાગ્ય હશે ને. ત્યારે મહારાજ સાંભળી ગયા. મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી,
તમે આ શું બોલો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી એટલું કીધું કે સ્વામી, હું એ ભાવના કરું છું કે આ ગુલાબ બિચારું કેટલું ભાગ્યશાળી હશે, આજે સાક્ષાત તમારા નેત્રનો સ્પર્શ થયો, તમારા હૃદય સુધી એને બાથમાં લઈને ભેટવા મળ્યું, તમારા મસ્તક ઉપર તમને એને સેવા મળી, મસ્તક ઉપર ચડાવ્યું, કેટલું ભાગ્યશાળી હશે. ત્યારે શ્રીજી મહારાજ છે કોને યાદ કર્યા કે જેવી રીતે આ ગુલાબમાં સુગંધ, જેવી રીતે મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈના જીવનમાં જેવી સુવાસ આવે છે ને, એનું જીવન જેવું સંસ્કારોથી શોભે છે એવું આ ગુલાબ શોભે છે. એના જીવનમાં જેવી સુવાસ છે સંસ્કારોની, એવી આ ગુલાબમાં સુગંધ છે, માટે અમને આ ગુલાબ ગમ્યો છે. કોને યાદ કર્યા? પ્રાધાન્ય કોને આપ્યો? એક ગુલાબને જોઈ અને ગોવિંદરામ અને અમરબાઈને યાદ કર્યા છે મહારાજ. ત્યારે મુક્તાનંદ સ્વામી એક ચોટ તો જોતા રહી ગયા કે એ મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈ ઈ વળી કોણ? પછી યાદ આવ્યું, હા ખરેખર એ ભગવાનની ભક્તિ, દ્રઢ બ્રહ્મચર્ય વ્રત પાડી, એ ભગવાનનો ખરેખરો આશ્રય રાખી કરી, ભગવાનની રુચિ જોઈ કરી અને ભગવાનની સેવા કરી છે, માટે ભગવાનની આટલી પ્રસન્નતા થાય છે. કોની ઉપર? જે ભગવાનનો આશરો સ્વીકારેલો હોય. એટલે શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે પરમાત્માનો આશ્રય કરેલો હોય એ ભક્ત જેમ પરમાત્માને સંભાળે છે એ જ રીતે ભગવાન છે એ ભક્તને સંભાળે છે. ખાલી ઈશારાથી સમજી જાય. ત્યારે શ્રીજી મહારાજ એક વખત જમરાડા પધારેલા. જમરાડા માણકી ઘોડી ઉપર બેસી, શ્વેત વસ્ત્ર ધારી અને સરસ મજાની પાગ બાંધેલી, અને એ જમરાડામાં ગંગારામ દવે ભગવાનના એકાંતિક ભક્ત બ્રાહ્મણ જ્ઞાતિના, અને એ સુખેથી ભગવાનની ભક્તિ કરે ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. અને ત્યાં કને મહારાજે કેવું અલૌકિક ચરિત્ર કર્યું, જ્યારે પરમાત્મા છે ને, જ્યારે ખરેખરા ભગવાનના ભક્ત હોય ને એની પરીક્ષા કરે. હવે આ ગંગારામ દવેને શ્રીજી મહારાજે શું કીધું કે અમારી માણકી ઘોડી છે ને બહુ થાકી ગઈ છે, અમે છેટ ગઢપુર થી આવ્યા, દેશાંતરોમાં વિચરણ કરતા કરતા આવ્યા, એટલે અમારી માણકી ઘોડી થાકી છે. આ તમારા ઘરના આંગણામાં ગાડું અને આ બળદ કોના છે? હવે આવી જ્યાં વાત કરે છે ત્યારે ગંગારામ દવે કીધું છે કે મહારાજ આ અમારા છે, ખેતીવાડીમાં કામ કરી અને એ અમને કામમાં આવે છે. ફરી વાર મહારાજે પૂછ્યું કે આ ગાડું અને બળદ તમારા છે? ત્રીજી વાર પૂછ્યું કે આ ગાડું અને બળદ તમારા છે? પછી મહારાજ આ ગંગારામ દવે છે ને સમજી ગયા હો કે મહારાજ આ ગાડું અને બળદ મારા છે, તમને જો સેવામાં જોઈતા હોય તો હું આપું છું. પછી તો મહારાજ કીધું કે ગાડું અને જોડો અને અમને ગઢપુર મોકલી દો, કારણ કે અમારી માણકી ઘોડી થાકી છે. પછી તો ગાડામાં બેસતા બેસતા, ચાલતા ચાલતા રસ્તામાં મહારાજે કીધું કે આ ગાડું અને બળદ જરા અમને સેવામાં જોઈએ છીએ. ત્યારે એ ગંગારામ દવે સમજી ગયા કે મહારાજને અત્યારે ગાડાની જરૂર છે. પછી વિચાર થયો ગાડું તો આપીશ પણ એ હાકનારો વરી મહારાજને ગોતવો. એટલે ગંગારામ દવે શ્રીજી મહારાજને કીધું, મહારાજ આ રહ્યું ગાડું, આ રહ્યા બળદ, અને આ બળદને ચલાવનારા આ તમને ત્રણે કૃષ્ણ અર્પણ હો. અમે ત્રણે તમારા દરબારમાં રહેશું, જે આજ્ઞા કરશો એ સેવા કરશો. ખાલી મહારાજે શું પૂછ્યું કે આ ગાડું અને બળદ કોના છે? તમારા છે? નહીં તો મહારાજને ખબર ન હોય કે આ ઘરના આંગણામાં બાંધેલા છે ગાડા અને બળદ એના જ હોય. પણ એ ખરા જે ભગવાનના ભક્ત હોય ને, આવો ઈશારો એ જ સમજી શકે છે જેને ભગવાનનો આશરો હોય. હવે પરમાત્માનો જેને આશરો હોય એને જ્યારે ભગવાનને ઈ પોકારે છે ત્યારે ભગવાન એક ઘડી રાહ જોતા નથી. અને જે આશ્રય વિનાનો છે એ ગમે એટલો ભગવાનને પ્રાર્થના કરે પણ ભગવાન એના સામે જોતા પણ નથી. પરમાત્મા છે જ્યારે એ આશ્રય વાળો ભક્ત જ્યારે ભગવાનનો વિયોગ સહન નથી કરી શકતો ત્યારે પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે. બાકી આપણી જેવી ભક્તિ જોઈને ભગવાન આ પૃથ્વી પર ધક્કો નથી ખાતા. એ તો ભગવાન છે, રહી ન શકે બિચારા ભક્તો ભગવાનના વિયોગ, ભગવાનનો વિયોગ સહન ન કરી શકે. એવા ભક્તની ભાવના પૂરી કરવાને માટે શ્રીજી મહારાજ અહીંયા પૃથ્વી પર મનુષ્ય શરીર ધારણ કરીને આવે અને એમની ભાવના પૂરી કરે.
એક અદ્ભુત પ્રસંગ છે કે આશ્રયવાળો ભક્ત છે એ ગમે તે કામ કરતો હોય ને, એવું નહીં કે ભગવાનની બાજુમાં જ રહે આશ્રયવાળો ભક્ત. મહારાજ કે જેને પરમાત્માનો, ભગવાનને જેને મન અર્પી દીધું હોય ને, પછી ભગવાનની આજ્ઞાથી લાખો ગાઉ દૂર ગયો હોય ને તોય ભગવાન એમના સમીપે રહે છે. અને અખંડ ભગવાન એમની સંભાળ રાખે છે. જ્યારે ભક્ત એ સંભાળે ને ત્યારે મહારાજ જરૂર દોડીને પહોંચી જાય, કોઈની રાહ નથી જોતા. ગુંદાસરા ગામ છે, ગુંદાસરા ગુજરાત દેશમાં. એ વખતે મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને વિચરણ કરતા એ વખતે ગુંદાસરા ગામમાં પધારેલા. ત્યાં કને એક ખેડૂત ભક્ત ભગવાનના, એને ભગવાનની ઓળખાણ થઈ, ભગવાનની શરણાગતિ સ્વીકારી. અને એ ભક્તનું નામ હતું મૂળજી ભગત. અદ્ભુત પ્રસંગ છે આ, કદાચ તમે પ્રસંગ સાંભળ્યો પણ નહીં હોય. અદ્ભુત. જ્યારે એ મૂળજી ભગત છે ભગવાનની ખરેખરી ભક્તિ કરે હો, રાત દિવસ ખેતીવાડી કરે, ભગવાનની ભક્તિ કર્યા કરે. અને જ્યારે ખેતીવાડીમાં પાણી વારે ને ત્યારે કાંઈ ઘડિયાળના કાંટા ઉપર પાણી ન વારતા, વંદુના પદ બોલે, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. આમ પદ બોલતા જાય ને જોઈ આવે કેરો, એમ થાય બે પદ બોલાવીને કેરો ભરાય છે, પછી બઈ જાય હો શાંતિથી. બે પદ બોલે અને પાછું નાકું વારી લે, વરી બીજા બે પદ બોલે. આવા મૂળજી ભગત. હવે ગુંદાસરાથી ઘણી વખત ભગવાનના દર્શને જતા, પણ એક વખત એવો થયેલો કે ઘણો સમય થઈ ગયો કે ભગવાનના દર્શન નથી થયેલા. એમને અંતરમાં વેદના થાય છે કે હું રાત દિવસ ખેતીવાડીનું કામ કરું છું, પણ હજી હું ગઢપુર મહારાજ સંતો ભક્તોની સાથે લીલા કરે, સુખ આપે છે, એ પરમાત્માના મને દર્શન નથી થયા. એક દિવસ એવો બનેલો કે ખેતીવાડીમાં મરચી વાવેલી છે, મરચી. હવે મરચી ખરપી હાથમાં લઈ અને મરચી નીંદે છે, ઘાસ કાઢે છે, ને અચાનક એનું હૃદય છે ભરાઈ આવ્યું લ્યો કે આટલા મહારાજ જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધની એકાદશીના ઉત્સવ કરે ને હજારો ભક્તો એમનો લાભ લે છે અને મારે દર્શન નથી થતા. આ ખેતીવાડીમાં હું કેટલો બધો ગૂંચવાયેલો છું. અને અખંડ ભગવાનને તો સંભાળે છે. હવે એ વખતે એના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા, આવો આવો ને અલ બેલડાજી રે, મોહન કરો ને મેર રે, આવો આવો ને અલ બેલડાજી રે. હૃદયનો ઉદ્ગાર છે ને ભગવાન સાંભળે છે હો. હવે આ મૂળજી ભગત છે બસ ખરપી એક બાજુ ખોડી કરી અને બસ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ ઘણા દિવસ થયા આ ખેતીવાડીમાંથી નવરો નથી થયો, તમારા દર્શન નથી થયા, હવે કાંઈક દયા કરી અને તમે દર્શન દેવા પધારો. અને આમ શાંતિથી બેસી કરી અને પરમાત્માને જ્યારે પોકારે છે ને અંતરના નાદે, ત્યાં જ એ પાછળની વાડમાંથી શ્રીજી મહારાજ આવી ગયા. ખડખડાટ અવાજ આવ્યો. મૂળજી ભગત જાગ્યા કે પાછળ શું આવ્યું. પાછું વળીને જોયું તો 3 છોગલાધારી સહજાનંદ સ્વામી આમ જાણે દોડતા દોડતા આવ્યા હોય ને. ત્યારે આ મૂળજી ભગત ગરગડા થઈ અને મહારાજના ચરણમાં ઢળી પડ્યા. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ તમે અત્યારે અહીંયા પધાર્યા મારી વાડીએ. ત્યારે મહારાજે કહ્યું કે ભગત, જ્યારે તમે અંતરના નાદે કરીને બોલાવતા હો અને હું ના આવું તો આ લોકમાં શું વાતો થાય મારી. માટે હું તમને દર્શન દેવાને માટે આવ્યો છું. ત્યારે મૂળજી ભગત કહે છે કે પ્રભુ આ ખેતીવાડીમાં હું તમારી શાનાથી સેવા કરું, મારી પાસે છે પણ નહીં કાંઈ. પણ એ જ વખતે એ મરચી વાવેલી હતી ને મરચીના છોડવા એમાં સરસ મજાના ફૂલ થયા હતા. એ ફૂલને ચૂંટી કરી અને મૂળજી ભગત છે ને શ્રીજી મહારાજને એક આગળના ભાગમાં પાગમાં ખોસાવ્યો, એક કાન ઉપર ખોસાવ્યો, એક બીજા કાન ઉપર ખોસાવ્યો અને એક ફૂલનો જુડો એ તોડી કરી અને મહારાજના હાથમાં આપ્યો. અને શ્રીજી મહારાજ છે ને ગુલાબનું પુષ્પ તો સદાયને માટે શ્રીજી મહારાજ હાથમાં રાખતા, પણ
જ્યારે શરણાગત ભક્તનો ભાવ જોઈ કરી અને મહારાજ છે ને મરચીનું ફૂલ આજે હાથમાં રાખ્યું છે. જેવું ગુલાબનું ફૂલ વાલું નથી એવું આજે ભગવાનને આ મરચીનું ફૂલ છે એ વાલું બનેલું છે. અને મહારાજ હાથમાં લઈ કરી અને સૂંઘે છે, મસ્તકે ચડાવે, નેત્રે અડાડે અને મહારાજ આ પુષ્પને લઈ કરીને છેટ ગઢપુર ગયા લ્યો. અને થોડી વારમાં મહારાજને કીધું મૂળજી ભગત કે મહારાજ તમે ચાલો ઘરે, સરસ મજાના પકવાનો બનાવી થાળ બનાવીને તમને જમાડીશ, ચાલો ઘરે. મહારાજ કીધું અમારે ઘરે નથી ચાલવું, બસ આ પુષ્પથી જે તમે સેવા કરી એનાથી અમે ખૂબ રાજી છીએ. પછી તો મહારાજ ત્યાં જ અદ્રશ્ય થયા. અને એમ કહેવાય છે કે એ મહારાજના હાથમાં મરચીના પુષ્પનું ફૂલ હતું ને, એ છેટ મહારાજ ગઢપુર ગયા. ત્યાં કની ગઢપુરમાં આજે મહારાજના હાથમાં શેનું ફૂલ છે? દરરોજ ગુલાબનું ફૂલ હોય, કાં તો મોગરાનું ફૂલ હોય, ચંપાનું ફૂલનો ગુચ્છ હોય, પણ આજે મહારાજના હાથમાં મરચીના એક જુડો એમનું ફૂલ. બધા ભક્તો જોયા કરે કે આ શું. પછી તો મહારાજે વાત કરી કે અમે ભક્ત વત્સલ છીએ. જ્યારે ભક્ત છે એ ભાવના કરે છે ત્યારે અમે માઇક પદાર્થ સામે નથી જોતા, એમની ભાવના સામે જોઈએ છીએ. આવી રીતે શ્રીજી મહારાજ શરણાગત ભક્ત હોય એમની હરેક ભાવના છે પરમાત્મા પૂરી કરે છે. ભગવાન છે કોઈ પદાર્થથી રાજી નથી થતા હો, ભગવાન છે ભાવનાથી રાજી થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કહે છે કે જે ભગવાનનો શરણાગત ભક્ત હોય, જેને પરમાત્માનો આશ્રય હોય, એ ભક્તના લક્ષણ કેવા હોય. અને એ જ્યારે ભક્તના જ્યારે લક્ષણ હોય છે ને ત્યારે પરમાત્મા પણ પોતે પોતાનું બિરુદ ક્યારે નથી ચૂકતા. અંતકાળ આવે ને, અંતકાળે એ ભક્તનો અંતકાળ આવે ત્યારે શ્રીજી મહારાજ એમને લેવાને માટે આવે છે. અને એ ભક્ત છે કેવો હોય? અન્ય ભરોસો યુરમાં વળી નથી કે નો નિર્ધાર, તમ વિના ત્રિલોકમાં નથી પડતો બીજાનો ભાર. એક ભગવાનનો ભરોસો રાખે છો. આ સમજવું બહુ કઠણ છે કે ભગવાનનો ભરોસો, સુખ દુઃખ આવે, માન અપમાન થાય, એ વ્યવહારમાં હાણ વૃદ્ધિ થાય, તેમ છતાંય અડગ રહે કે મારા પરમાત્મા, મારા ઈષ્ટદેવે જે કરેલું હશે ને મારા માટે બહુ સારું જ કરેલું હશે. ક્યારે પણ એને એવો ભાવ ન થાય કે ભગવાન મારી આવી દશા કેમ કરી હશે. હું ભગવાનની ભક્તિ કરું છું તેમ છતાંય ભગવાને મારી આવી દશા એને કાંઈ પડી ન હોય. એટલે શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આશ્રય વાળો ભક્ત છે એ પરમાત્માને કરતા હરતા સમજી એમના ભરોસે એ જીવે છે. જે કંઈ થાય, સુખ આવે દુઃખ આવે, તોય મારા પરમાત્માએ મને આપેલું છે. નારદીપુરના તીતા ભગત, એની કથા તો તમે સાંભળેલી જ હશે કે આખા ગામમાં એકનો એક ભગત, એ બધા જુવાનિયા ભેગા થઈ કરી અને જ્યારે હંમેશા જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય ને એમની હરેક કોઈ મસ્કરી કરે. અત્યારે તો બહુ શાંતિ થઈ ગઈ. એ વખતે શું હોય કે બધા દેવીના ઉપાસક, હવે એમાં કોઈક જો સ્વામિનારાયણનો ભગત થાય તો બધા એમની પાછળ પડી જાય હો, કે એવી આપણી માતાજીમાં કુળદેવમાં શું ખોટ છે તો તું આ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય લીધો. પછી તો આ તીતા ભગત હતા ને સુખેથી કોઈને કાંઈ જવાબ જ ના આપ્યો, કાંઈ ખોટ નથી માતાજીમાં, બસ મને આ ભગવાન ઓળખાણા, હું એનો આશ્રય કર્યો. પછી બધા હોળીના દિવસો આવ્યા ને ત્યારે બધા જુવાનિયાઓ ભેગા થઈ નક્કી કર્યું કે આ તીતા ભગતને બતાવી દઈ. પછી તો એક ગધેડું પકડ્યું, ગધેડું પકડી રીંગણા અને ગાજરનો હાર બનાવી તીતા ભગતને બેસાડ્યા. તીતા ભગતને બેસાડી અને પાછું શું કર્યું? અડધો ટકો કર્યો ને અડધી મૂછ ને દાઢી મુંડાવી લ્યો. આવી દશા કરી અને ગધેડે ઊંધે ગધેડે બેસાડ્યા. ઊંધે ગધેડે બેસાડી આખા ગામમાં બધા જુવાનિયાઓ, નાના નાના છોકરાઓ બધા એ ગુલાલ ઉડાડે ને મસ્કરી કરે તીતા ભગતની. પણ તીતા ભગત તો કોઈ ગણકારતા નથી, કોઈને ગણકારતા નથી.
પોતાની મસ્તીમાં એ ભગવાનના કીર્તનો જે ગોખેલા હતા, યાદ હતા, બધા એક પછી એક ભગવાનના કીર્તનો ગાય છે. હવે આ બાજુ બધી બાયો ભેગી થઈને વિચાર કર્યો કે આ તીતા ભગતને કઈ શરમ જેવું છે નહીં. એની ઘરવાળીને જઈને વાત કરી. બધી બાયો હતી ને બેનપણી, એની ઘરવાળીને એ જઈને કીધું, તારા ધણીને શરમ જેવું છે કે નથી? આ બધા ગામના માણસો એમનું અપમાન કરે છે, તેમ છતાંય સુખેથી બેઠા છે ગધેડી ઉપર. ત્યારે એની ઘરવાળી તો ગરમ થઈ ગયો કે એને આવે એટલી વાર છે, એને તો કાંઈ લાજ શરમ જેવું છે નહીં. પણ મારે ગામમાં શું મોઢું બતાવું? શાક ભકાલું લેવા જાઉં ત્યારે બધી મારી આલી સાહેલીઓ, બેનપણીઓ, ગામની નારીઓ વાતો કરશે કે આવી જો તીતા ભગતની ઘરવાળી. પાણી ભરવા જઈશ તો ત્યાં પનિયારીઓ બધી કહેશે આવી તીતા ભગતની ઘરવાળી. માટે મારે હવે તો આ મારા પતિને સમજાવું, આવે એટલી વાર છે. અને એટલામાં એ આખા ગામમાં ફેરો ફરાવી કરી અને એ તીતા ભગતને ઘરે લાવેલા છે. ઘરે ઉતારી દીધા ઘરના આંગણામાં. એ જ વખતે એમની પત્ની છે ઘરમાં ઉભેલી અને રાહ જોતી હતી કે ક્યારે આવે મારો પતિ. અને આવ્યા ને ત્યાં જ એમની પત્ની ઉધડા લીધા હો કે તમને કાંઈ લાજ શરમ જેવું છે કે નહીં? મારે ગામમાં શું મોઢું બતાવું? અને ત્યાં તમે આમ શાંતિથી ગધેડિયાના ઉપર બેઠા છો. ત્યારે તીતા ભગતે કીધું કે જરા શાંતિ રાખો, શું પ્રોબ્લેમ થયો એ તો વાત તો કરો, ડાયરેક્ટ આમ ગરમ થઈ જાઓ. પછી તો તીતા ભગતે વાત કરી કે ગરમ થવા જેવું કાંઈ છે નહીં. જો 2 દિવસનું શાક થઈ જશે, ગાજર અને રીંગણા મળી ગયા, 2 દિનનું શાક થશે. અને એ ઘણા દિવસ થયા હું ભગવાનના કીર્તન ગોખેલા પણ યાદ નતા થયા, તો શાંતિથી બેસીને ભગવાનની કીર્તન ભક્તિ મેં કરી લીધી 2-3 કલાક સુધી. અને જ્યારે આપણા બેના લગ્ન થયા ત્યારે આટલા માણસો વરઘોડામાં નતા, એટલા માણસો તો વરઘોડામાં આવ્યા હતા. તો હવે આમાં ખોટ શું ગઈ? તો કે આટલી બધી તું ગરમ થઈ ગઈ, જરા વિચાર તો કર. ને કાંઈ મને ક્યાંય લાગ્યું એ નથી. પછી તો એમની પત્નીને થયું આ સમજે એવા નથી હો. પછી તો એ પણ ઠરી ગઈ અને તીતા ભગતને કાંઈ થયું નહીં. એટલે કહેવાનું શું છે કે જ્યારે શરણાગત ભક્ત હોય છે ને, ખરેખરો એનું ગમે તે આ દુનિયાનો માણસ હોય, અપમાન કરે, દુઃખ આપે, પણ એને તો ભગવાનનો આશ્રય હોય. એને વિશ્વાસ હોય કે મારી ઉપર સુખ આવે કે દુઃખ આવે, મારી ઉપર તો ભગવાનનું સામ્રાજ્ય છે. મને દુઃખ દેશે તોય મારા ભગવાન દેશે, મને સુખ આપશે તોય મારા ભગવાન આપશે, મારું અપમાન થશે તો એ મારા ભગવાનની ઈચ્છાથી જ થશે. આટલો એને ભરોસો હોય, કોઈ વ્યક્તિની ઉપર ન નાખે. અને આ આમ તો ખરેખર શાસ્ત્રનો ન્યાય છે કે આ દુનિયામાં કોઈ કોઈને દુઃખી કરી શકતું જ નથી હો. આપણે માનીએ છીએ કે આ પાડોશી મને દુઃખી કર્યો, પણ એમ કહેવાય કે આ દુનિયામાં માણસ કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી. માણસ દુઃખી થાય છે તો ફક્ત પોતાના સ્વભાવ વડે કરીને જ દુઃખી થાય છે. જ્યાં જ્યાં એને દુઃખ થાય ત્યાં તપાસવું. આપણે જો સૌ તપાસીએ કે આપણે દુઃખ આવે છે તો ક્યાંક આપણે આપણા સ્વભાવને આધીન હશું તો જ આપણને દુઃખ આવે. નહીં તો આ દુનિયામાં કોની તાકાત છે કે એકબીજા અરસપરસ દુઃખ આપી શકે? જેવો જીવ એનામાં છે સામેવાળી વ્યક્તિમાં, એવો જીવ એનામાં છે. જેમ એ જીવને વિશે પરમાત્મા બેઠા છે એવા જ પરમાત્મા એના અંતરમાં બેઠા છે. પણ દુઃખ ક્યાં સમાયેલું છે? મનમાં. મન ધાર્યું ન થયું એટલે દુઃખ ત્યાંથી, ઝઘડા ઊભા ત્યાંથી થશે અને દુઃખ પણ ત્યાંથી જ ઊભું થશે. એટલે જેનું મન છે એ જો ભગવાનને સમર્પિત કરેલું હશે, ભગવાનને સોંપી દીધું હશે, તો એ ક્યારે પણ દુઃખી નહીં થાય. આવી અદ્ભુત વાતો છે અને અદ્ભુત ઇતિહાસો છે. ઘણા બધા ઇતિહાસો છે કે જે ભગવાનને મન અર્પી દીધું હોય એને દુનિયામાં કોઈ દુઃખી કરી શક્યું નથી હો. ધર્મ અને ભક્તિ દેવીનું જીવન જોઈએ આપણે, કેટલા બધા અસુરોએ દુઃખ આપ્યું. તેમ છતાંય ધર્મદેવે શું વિચાર કર્યો કે આપણે આપણું પ્રારબ્ધ જ ભોગવીએ છીએ. ભક્તિ માતાને કહે છે કે દેવી, આ દુનિયામાં આપણને કોઈ દુઃખ આપી ન શકે, આપણને દુઃખ આપે છે ને તો
આપણે દુઃખ આપે છે ને, તો કોણ આપે છે? આપણે આપણા પ્રારબ્ધ જ દુઃખ આપે છે, બાકી દુનિયામાં કોઈ આપણને દુઃખ આપી શકતું નથી. આવી રીતે એ ભક્તિ દેવી આ ધર્મદેવ છે, એ પણ ભક્તિ માતાને આવી રીતે સમજાવેલું છે. હજી પણ નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત કડી લખેલી છે કે જેને પરમાત્માનો આશ્રય હોય તેને કેવી સ્થિતિ હોય છે. સર્વના કારણ સમજી સમારે છે શ્વાસયો છવાસા, નિષ્કામી નિષ્પાપ નિર્મળા નિર્વૈરા મેર મને ગણી. જો ભક્તો, આપણે સૌ પરમાત્માને રાજી કરવાને માટે પ્રયાસો કરીએ છીએ. આપણા સૌ કોઈનો અહીંયા ભેગા થયા છીએ તો આપણા સૌ કોઈનો ઉદ્દેશ એ જ છે કે કઈ રીતે આપણે આપણા સ્વભાવ પ્રકૃતિ છે એને જીતી શકી અને પરમાત્મામાં આપણી ઇન્દ્રિયો છે મનને લગાવી દઈએ. કઈ રીતે ભગવાન આપણી ઉપર રાજી થાય, હર કોઈ આ મંદિરમાં બેઠેલા મુમુક્ષુ આત્માઓનો એ જ પ્રયાસ છે. અને આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ, માળા ભજન કરીએ છીએ, તો આપણો ઉદ્દેશ શું છે કે ભગવાન કઈ રીતે રાજી થાય. બાકી બીજો તો કાંઈ આપણે સ્વાર્થ છે નહીં. એક જ સ્વાર્થ છે કે ભગવાન આપણી ઉપર રાજી થાય અને આ દેહ પડે એટલે ભગવાન છે પોતાના ચરણનું સુખ આપે. પણ જ્યાં સુધી પરમાત્માનો આશ્રય નહીં હોય ત્યાં સુધી એ ભગવાનના ચરણનું સુખ ભગવાન આપશે તેમ છતાંય આપણે ભોગવી નહીં શકીએ. એટલે મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કહેલું છે કે સર્વે સાધન જો કરીએ પણ એમાં જો એક સાધન કરીએ, જો ભગવાનનો આશ્રય સ્વીકારી લઈએ, શરણાગતિ સ્વીકારી લઈએ. મહારાજે પ્રશ્ન કરેલો છે સંતોએ કે સર્વે સાધનમાં એવું એક કયું સાધન છે કે એક કરી તો બધું આવી જાય? ત્યારે મહારાજે કહ્યું કે જો ભગવાનનો આશરો રાખીએ તો બધું આવી જાય. અને જો આશ્રય વાળો હોય ને એ જ ભગવાનની આજ્ઞા પાડી શકે. જેટલી ભગવાનની આજ્ઞા આપણાથી નથી પડાતી, જેટલી લોલમલોલ ચાલે છે એટલી આશ્રામાં કચાશ છે, આ વાત નક્કી છે. અને આશ્રય વાળો જ ભગવાનની આજ્ઞા પાડી શકશે. જેનો આશ્રય મજબૂત એ ભગવાનની આજ્ઞા વિશેષ પાડી શકશે. એટલે હર કોઈ આપણા દિલમાં તપાસીએ કે આપણે કેટલી પરમાત્માની આજ્ઞા પાડીએ છીએ, શિક્ષાપત્રીની આજ્ઞા પાડીએ છીએ, તો ખ્યાલ આવશે કે હજી આપણો આટલી કેટેગરીમાં આપણી સ્થિતિ છે. તો એ સ્થિતિમાં રહીને પરમાત્માને રાજી કરી શકશું? હજી તો ખૂબ ઊંચું લેવલ લેવાનું છે. એ રાત દિવસ સૂતા ઉઠતા ખાતા પીતા હાલતા ચાલતા એ પરમાત્માનું જ સ્મરણ થાય. જ્યારે બધી ક્રિયાને વિશે ભગવાનનું સ્મરણ થશે ને ત્યારે જ ભગવાન છે પોતાના ચરણનું સુખ આપશે. પણ જ્યાં સુધી આ વિષયના લોચામાં આપણે મંડ્યા હશું ને ત્યાં સુધી આપણે ભગવાન મળવાના નથી. નિર્ગુણ ભક્તિ નહીં થાય આપણની. અને જ્યારે પરમાત્માની નિર્ગુણ ભક્તિ થશે ત્યારે જ ભગવાનની પ્રસન્નતા થશે. જ્યારે રામાયણને વિશે હનુમાનજી મહારાજ અને એ રામચંદ્ર ભગવાન છે એ રાવણનો નાશ કરી અને સીતાજીને પાછી લાવેલા છે. સીતાજીને લાવ્યા અયોધ્યાપુરીને વિશે. અયોધ્યાપુરીમાં એ બધી વાનર સેના છે અને હનુમાનજી પણ છે. હવે લેવું છે બધા વાનર સેના હતી ને એક પછી એક બોલાવીને બધાને મોજ આપેલી છે, પેરામણી આપી, બધા સ્વીકારી અને બેસી ગયા. હવે દૂર એક ખૂણાને વિશે હનુમાનજી મહારાજ બેઠેલા. હનુમાનજી મહારાજ બેઠેલા ત્યારે રામચંદ્ર ભગવાન છે એ સીતા સામે જોઈ કરીને કીધું કે સીતામાં દેવી, આ હનુમાનજી મહારાજ એને શું આપશું? મારી પાસે તો એવું કાંઈ છે નહીં કે હનુમાનજીને આપીએ. ત્યારે સીતાજીએ કીધું કે હું શું આપું? જો તમે ના આપી શકો તો હું શું આપું એ હનુમાનજી મહારાજને? રામ ભગવાને કીધું
કે દેવી તમારા કંઠમાં એક સરસ મજાનો સાચા મોતીનો હાર છે ને હનુમાનજી મહારાજને આપો. તરત હનુમાનજી મહારાજને ભગવાન છે બોલાવેલા છે. દૂરથી હનુમાનજી મહારાજ હાથ જોડી કરી ભગવાનને આવી વંદન કર્યા. વંદન કરીને ચરણનો સ્પર્શ કરીને બાજુમાં ઊભા. એટલે સીતા મા છે એ કંઠમાં એ હાર આપેલો છે, હનુમાનજીને કંઠમાં પહેરાવ્યો. હનુમાનજી તો પાછળ દૂર જઈને ખૂણામાં પાછા બેસી ગયા. અને ત્યાં કને બેઠા બેઠા હનુમાનજી મહારાજ શું કરે છે કે જે હાર પહેરાવેલો હતો ને એક એક મોતી મોઢામાં નાખે, ભાંગી અને આમ જુએ અને નીચે નાખી દે. આજુબાજુ એ બધા વાંદરાઓ બેઠા હતા. જોયું કે આ વાંદરો તો વાંદરો જ રહ્યો, એનો સ્વભાવ મૂક્યો નહીં. આવા ભગવાન આવી કિંમતી વસ્તુ આપી. પછી તો એક હશે ને કોઈક વાંદરો બાજુમાં જઈને પૂછ્યું કે હનુમાનજી મહારાજ તમે આ શું કરો છો? આની કિંમત તમે જાણી છે, આને ભાંગી નાખો છો અને આ ભાંગીને અંદર શું જોવો છો? તો કે જોઉં છું કે જે વસ્તુમાં મારા રામ ન હોય ને એ વસ્તુને હું રાખતો જ નથી. એટલે મારા રામ છે, જે મોતીમાં મારા રામ હશે ને એ મોતી હું રાખીશ, બાકી બીજા મારે નથી જોઈતા. જેમાં ભગવાનનો સંબંધ નથી, જેમાં ભગવાન નથી, એ વસ્તુ બધી નાશવંત છે ને એ નકામી છે. એ મારા માટે મળતુલ્ય છે, એ મારે વસ્તુ જોઈએ જ નહીં. ત્યારે એક દોડડાયા હશે ને આપણે જેવા એ પૂછ્યું કે તું આવડી 6 ફૂટની કાયા રાખી છે, એમાં ભગવાન છે, એને કાં હાંચવીને બેઠો છે, ટાણા ઉપર ખાવા દે છે? તો કે હા છે ને, એમાં ભગવાન છે તઈ તો આ કાયાને રાખી છે, નહીં તો આ કાયાને પાડી દઉં. ત્યારે કીધું કે જો એ કાયામાં ભગવાન હોય તો દર્શન કરાવો અમારે. હનુમાનજી મહારાજ તરત પોતાના નખ વડે કરી છાતી ચીરી અને હૃદયમાં બતાવ્યા. હો રામચંદ્ર ને લક્ષ્મણ દર્શન કર્યા બધા વાંદરાઓ. ત્યારે વિચાર થયો કે ખરેખર હનુમાનજીની ભક્તિ તો ખરી કહેવાય, નિર્ગુણ ભક્તિ હતી. હો એમ કહેવાય કે હનુમાનજી જેવી નિર્ગુણ ભક્તિ છે ને કોઈ નથી કરી શક્યા. અને એનાથી જ હનુમાનજી મહારાજ આજે પૂજાય છે. જેટલા ભગવાનના મંદિર નહીં હોય એટલા હનુમાનજી મહારાજના મંદિર હશે. તમે જોજો શેનાથી? તો ભગવાન આ નિર્ગુણ ભક્તિ જોઈ કરીને, એ નિર્ગુણ ભક્તિ હતી ને એનાથી ભગવાને એને વરદાન આપ્યું કે જા તું આખા એ બ્રહ્માંડમાં પૂજાઈશ, આવું વરદાન આપ્યું. ચિરંજીવી પણ આપ્યું. એનાથી આજે એક ગામમાં ભગવાન રામનું એક મંદિર હશે તો હનુમાનજીના 5 મંદિર તો હશે જ. આ અને કોઈક ગામ તો એવા હશે કે એમાં ભગવાનનું મંદિર નહીં હોય પણ હનુમાનજીનું મંદિર હશે. વિચાર તો કરો કે ઈષ્ટદેવનું મંદિર ન હોય પણ એક સેવકનું મંદિર હોય. સેવક થવામાં લાભ છે. દાસત્વ ભક્તિમાં આટલો લાભ છે. પણ આજે સૌ કોઈને મોટા થવામાં ઈચ્છા જાગે પણ મોટાઈમાં જ આપણી નાનાઈ છે. જેટલા નાના રહેશું એટલી ભગવાન આપણી નોંધ લેશે. એટલે શ્રીજી મહારાજે કીધું દાસના દાસ થઈને રહેશે સતસંગમાં, ભક્તિ ભલી સમાની સરાચી સતેના રંગમાં. દાસના દાસ થઈને જો આ સત્સંગને વિશે રહેશે ને તો એની ભક્તિ ભલે માનીશ અને એની હું નોંધ લઈશ. આમ મહારાજ કહેલું છે. લ્યો તો આ શરણાગત ભક્ત છે એ આવો દાસનો દાસ થઈને રહે. એ ક્યારે પણ કોઈ ભગવાનના સંતો ભક્તોની આગળ ક્યારે પણ પોતાની ડાપાઈ વાપરે નહીં. હો નિર્માની થઈને રહે. આવા ભક્તની ઉપર જ શ્રીજી મહારાજ કે ભગવાન છે એ રાજી થાય છે અને ભગવાનની પ્રસન્નતા થાય છે. અને ખરેખર જે ભગવાનના ભક્ત હોય છે ને, શરણાગત ભક્ત કેવી ભક્તિ કરી જાય એમ થાય કે આપણા સંપ્રદાયના ઇતિહાસો છે ને ગાયા જ કરીએ. હો ઘણોદ ગામ છે, ઘણોદ ગામ. હવે ઘણોદ ગામ છે એમ કહેવાય કે એ પંચાળાની આજુબાજુ ક્યાંક આવેલું. એ દેશાંતરોમાં પંચાળામાં ઝીણાભાઈનું રાજ ચાલતું. હવે ઝીણાભાઈ તો ભગવાનના એકાંતિક ભક્ત, ખમીરવંતા, માથું જાય પણ એ ભગવાનની આજ્ઞા ન લોભતા. હવે પંચાળાના ઝીણાભાઈથી આ ઘણોદ ગામના એક મુસ્લિમ ભક્ત મુસ્લિમ અલીભાઈ, એમને સત્સંગ થયેલો. હજી ભગવાનના દર્શન નથી થયા અલીભાઈને.
પણ ઝીણાભાઈનો યોગ થયો છે. ઝીણાભાઈના સમાગમે કરીને અલીભાઈને એમ થયું કે ખુદા પૃથ્વી ઉપર છે ખરા. એટલે પછી તો એ અલીભાઈ છે સ્વામિનારાયણ 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 ભગવાનની ભક્તિ કરતા થયા. અને ઝીણાભાઈને વારંવાર કીધા કરે કે જ્યારે ખુદા આ ગામને વિશે પધારે ને ત્યારે મને દર્શન કરાવજો. પછી તો અલીભાઈ સુખેથી ભગવાનની ભક્તિ કરે હો. એક ભગવાનની ઉપર ખુદાની ઉપર ભરોસો રાખી બસ એ તો ખુદા કહેતા કે ખુદા સ્વામિનારાયણ ભગવાન છે ખુદા છે એમ માની અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા અને એવો આશ્રય દ્રઢ કરેલો. આમ કરતા કરતા અલીભાઈના લગ્નના યુવાન અવસ્થા હતી. યુવાન અવસ્થામાં ભગવાનની ઓળખાણ થઈ ગઈ. નહીં તો યુવાન અવસ્થામાં જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણ ભોગ વિલાસમાં જ દોટ મૂકતા હોય એ વખતે ભગવાનની શરણાગતિ ભગવાનનો આશ્રય કરવો બહુ કઠણ છે હો ભાઈ. આપણા સૌના પ્રયાસો એ જ છે કે ભગવાનની શરણાગતિ આપણે દ્રઢ થાય, ભગવાનનો આશરો દ્રઢ થાય. નહીં તો આ બિચારા આપણે લાચાર બની ગયા છીએ. ઇન્દ્રિયો અંતઃકરણ એટલા બધા વિષયોમાં દોટ મૂકે છે ન પૂછો વાત. અને આજે તો જગતમાં હડાહડ કળિયુગ, જ્યાં મંદિરથી બારે પગ મૂકશો એટલે વિષય ભોગની જ વાતો થતી હશે. ભગવાનની વાતો કરવાના જૂજ જ છે, કોઈક જ હશે સુરવીર. બાકી ભોગ વિલાસની જ વાતો થતી હશે, ખાવા પીવા મોજ શોખ હરવા ફરવાની. ઘણા તો એવી વાતો કરે કે કાલે શું કરશું, આજે આમ કરશું, કેમ કરશું. વર્ષ પહેલાનું પ્લાન બનાવતા હોય લો નીચે. હવે વર્ષ પહેલા જીવશે કે નહીં જીવે એ એને ખબર ન હોય. પણ આ શરીરના પોષણને માટે, શરીરને લાડકોડ કઢાવવાને માટે આ જીવ બિચારો દોડ મૂક્યા જ કરે છે, મૂક્યા જ કરે છે વિષયોમાં. હવે આ અલીભાઈ છે એ તો હવે આખા કુટુંબ પરિવારમાં એક ના એક ખરેખરા ભગવાનના ભક્ત સુખેથી પરમાત્માની ભક્તિ કરે. આમ કરતા કરતા એના સગપણ થયા છે. સગપણ થયા પણ ભાલમાં સરસ મજાનો તિલક ચાંદલો. બધા કીધું કે આ અલીભાઈ આ તો કાઢી નાખો, કેવું લાગશે, નાતમાં અમારું ખરાબ લાગશે. ત્યારે કીધું નાતને જેમ લાગવું હોય એમ લાગે, પણ હવે આ તિલક ચાંદલો એ ખુદાનું ચિહ્ન છે એ તો નહીં જ નીકળે. પછી તો અલીભાઈ સુખેથી સુરવીર લગ્ન કરવા હોય તો કરે, નહીં તો ક્યાં અમને વાંધો હશે, બીજા કોઈક મળી જશે. ચોખ્ખો જવાબ દઈ દે લ્યો. પછી તો સામે પક્ષવાળા હતા એમ થયું કાંઈ વાંધો નહીં, દીકરો આ અલીભાઈ છે બિચારા ગુણિયાલ છે, આવો દીકરો પાછો ગોતવો ક્યાંથી, આવા જમાઈ મળ્યા છે તો હવે સંબંધ ન બગાડીએ. સુખેથી લગ્નના માંડવા રોપાણા છે. લગ્નના માંડવા રોપાણા અને એટલામાં શ્રીજી મહારાજને ગણોદ ગામમાં આવવાનું થયું. સંતો ભક્તોની સાથે શ્રીજી મહારાજ આવ્યા છે. ત્યાં ઝીણાભાઈએ સમાચાર મોકલાવ્યા કે અલીભાઈ ખુદા આવ્યા છે, તમારા ગામને વિશે દર્શન કરજો. એટલે અલીભાઈને ખબર પડી કે ભગવાન અમારા ગામને વિશે આવેલા છે. એટલે અલીભાઈ છે ને દોડ્યા છો મહારાજના દર્શન કરવાને માટે. અને ત્યારે બાજુમાં બેઠેલા ઘણોદ ગામના ભક્તો હતા. કીધું મહારાજ આ અલીભાઈના લગ્ન છે, આજે માંડવા રોપાણા છે, કાલે જાન છે, આશીર્વાદ એને આપી દો. ત્યારે મહારાજે કીધું કે અલીભાઈ પરણીને કોણ ભગવાન ભજ્યા છે? આટલું બધું પરણવાનું, લગ્ન કરવાનું તાન છે, પરણી લો. આવી રીતે મહારાજ કહીને મોઢું ફેરવી નાખ્યું. ત્યારે ઓલા અલીભાઈએ વિચાર કર્યો કે શું એમ મહારાજ એમ કહેવા માંગે છે કે પરણીને કોઈ ભગવાન નથી ભજતા? ત્યારે અલીભાઈ મહારાજ સામે જઈ કરીને મહારાજને કીધું હો કે હે પ્રભુ, તમે એમ કહો છો ને કે પરણીને કોણ ભગવાન ભજ્યા છે, હું તમારા ચરણના સોગંદ ખાઈને કહું છું કે હું ભગવાન ભજીને બતાવીશ સંસાર વ્યવહારમાં. આવી રીતે અલીભાઈ મહારાજના ચરણનો સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લીધી લ્યો. અને મહારાજને કીધું કે મહારાજ હું તમને બતાવીશ. પછી તો મહારાજ ચાલતા થઈ ગયા સંતો ભક્તોની સાથે ને આ બાજુ અલીભાઈ લગ્ન કર્યા. દિવસો જતા જતા એક દીકરાનો જન્મ થયો. સમય જતા જતા પાલન પોષણ કરતા કરતા સંસ્કાર નાખતા, નહીં તો આજે બધા બાળકોને જન્મ આપે પણ સંસ્કાર નાખવાનું ભૂલી જાય. સંસ્કાર આપવાની માતા પિતાની પહેલી ફરજ છે. અને જ્યાં સુધી બાળક ગર્ભમાં હોય ત્યારે 90% સંસ્કાર છે ગર્ભમાં એના રોપાઈ જાય છે, બીજ રોપણ.
સંસ્કારોનું. પછી જ્યારે 3 વર્ષનો થાય ત્યારે 7% એના સંસ્કારો એનામાં ઉતરે છે, અને પછીની ઉંમર છે એમાં 3% જ સંસ્કારો આવે છે. હવે આ અલીભાઈ એક અદ્ભુત પ્રસંગ છે કે માતા પિતા કેવા સંસ્કારો નાખે. એક આપણા આ હિન્દુસ્તાનમાં મદાલસા રાણી થઈ ગઈ, મદાલસા રાણી. જોજો એક માતા છે એ બાળકમાં કેવા સંસ્કારો નાખે છે. એ મદાલસા રાણી છે, સુખેથી રાજ વૈભવમાં રહેલી છે. એના દીકરાનો જન્મ થયો. એના દીકરાનો જન્મ થયો ત્યારે દીકરો છે ઘોડિયામાં રૂવે છે લ્યો, અને ઘોડિયામાં રૂવે છે ત્યારે આ મદાલસા રાણી દીકરાને હિચોવતા હિચોવતા કહે છે કે દીકરા, આ દુનિયામાં હર કોઈ બધા રડે જ છે. કોઈ ઘોડિયામાં રડે છે, કોઈ ખાંચામાં બેસીને રડે છે, કોઈ દિલથી રડે છે. જો તારે સુખી થવું હોય તો આ રાજપાટ મૂકી, સંસાર મૂકી અને જંગલમાં જઈ અને પરમાત્માની ભક્તિ કરી લ્યો. જે પરમાત્માનો શરણાગત બનેલો છે, ભગવાનનો આશ્રય સ્વીકારેલો છે, એ જ શાંતિથી જીવી શકે છે. બાકી હર કોઈ દુનિયામાં રડે જ છે. આવા સંસ્કારો નાખે છો હિચોરતા હિચોરતા. જ્યારે બાળક રડે ત્યારે આવો બાળકને ઉપદેશ આપે કે જો દીકરા, ત્યારે જો રડવાનું બંધ કરવું હોય, દુઃખી ન થવું હોય, શાંતિથી જીવવું હોય તો આ રાજપાટ છોડી અને જંગલમાં જતા રહેજો. પરમાત્માની શરણાગતિ સ્વીકારી અને ભક્તિ કરજો, તો જ શાંતિ છે. આમ સંસ્કારો નાખતા 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 એ દીકરાને વૈરાગ ચડી ગયો લ્યો. નાની અવસ્થા 10 વર્ષની અવસ્થાને જંગલની વાટ લઈ લીધી અને પ્રેમથી રજા આપી દીધી મદાલસા રાણીએ. હવે આમ કરતા કરતા એક દીકરો તો જંગલમાં ગયો, બીજા દીકરાનો રાજકુંવરનો જન્મ થયો. જ્યારે ઘોડિયામાં હિચોરે છે, ઈ પણ રડે છે. ત્યારે મદાલસા રાણી કહે છે કે દીકરા, આ દુનિયામાં હર કોઈ રડે છે. બાળક રડે છે, યુવાન રડે છે, વૃદ્ધ પણ રડે છે, લગ્ન કર્યા છે ઈ પણ રડે છે, લગ્ન નથી કર્યા ઈ પણ રડે છે. પણ એક ભગવાનની શરણાગતિ સ્વીકારી, ભગવાનનો આશ્રય કરી અને જે રહેલા છે એ જ નથી રડતા, એ શાંતિથી જીવી શકે છે. જો તારે શાંતિથી રહેવું હોય, આનંદથી જીવવું હોય તો આ સંસાર વ્યવહારમાંથી રાજપાટ મૂકી અને જંગલમાં જઈ પરમાત્માની શરણાગતિ સ્વીકારી, ભગવાનનો આશ્રય કરી અને ભગવાનની ભક્તિમાં લાગી જાઓ, તો જ રડવાનું બંધ થશે. નહીં તો આ દુનિયામાં હર કોઈ રડ્યા જ કરે છે, આવી વાતો કરે છે. બાળક નથી, હવે નાનો બાળક શું સમજે, પણ એનામાં સંસ્કારો પડે છે. આમ કરતા કરતા બીજો બાળક થયો 10 વર્ષનો, એ જંગલમાં. હવે ત્રીજા બાળકનો જન્મ થયો ત્યારે ત્રીજા બાળકને એ જ સંસ્કારો આપ્યા લ્યો. જ્યારે રડે ત્યારે ઉપદેશ આપે, દીકરા, આ દુનિયામાં હર કોઈ રડે છે. જો તારે રડવાનું બંધ કરવું હોય તો પરમાત્માનો આશ્રય સ્વીકારી અને ભગવાનનો પ્રસન્નતા મેળવી લો, ભગવાનની. પછી તો ત્રીજો દીકરો જ્યારે જંગલમાં ગયો ને ત્યારે રાજાએ રાણીને કીધું કે દેવી, આ રાજ એનું કોણ પાલન પોષણ કરશે, જરા વિચારો. એકને તો રાજકુંવર તરીકે રાખો, આ દેશના પ્રજાનું સુખેથી પ્રજાની પેઠે પાલન કરી શકે. ત્યારે મદાલસા રાણીએ કીધું કાંઈ વાંધો નહીં, હવે એવો હું પુત્ર તૈયાર કરું કે આ દેશની પ્રજાને પુત્રની પેઠે પાલન કરે. પછી જ્યારે જ્યારે દીકરો ઘોડિયામાં વિચોરે અને રડે છે ને, ત્યારે એની માં છે ને કેવો ઉપદેશ આપે છે, દીકરા, અત્યારે રડવું હોય એટલું રડી લે, પછી આ આપણી પ્રજા છે ને રાજમાં હર કોઈક રડતું હોય ને એના દુઃખમાં ભાગીદાર તારે થવાનું છે. અત્યારે જેટલું રડવું એટલું રડી લે, પછી ક્યારે રડજે નહીં, ક્યારે દુઃખી ન થાજે. જે દુખિયારા હોય, રડતા હોય, એના જીવનમાં મદદ કરજો, એને આશ્રય રૂપ થાજો, એને સહાય કરજો. આવી શિખામણ આપેલો. આમ કરતા કરતા એ કુંવર મોટો થયો ને તો મોટો રાજકુંવર થયો. એટલે કહેવાનું શું કે માતા પિતાના હાથમાં એટલી તાકાત છે કે દીકરાને કેવો બનાવો. જો ભગવાનનો ભક્ત બનાવવો હોય ને તો નાનપણથી સંસ્કાર આપો. એમાં અલીભાઈ છે એ નાનપણથી એના દીકરાને સંસ્કારો નાખ્યા છે. સંસ્કારો નાખ્યા એટલે ભગવાનનો એકાંતિક ભક્ત થયો. લ્યો, અલીભાઈનો દીકરો 18 વર્ષની ઉંમર થઈ. 18 વર્ષની ઉંમર થઈ એટલે અલીભાઈએ કીધું
કે દીકરા, હવે તું ઉંમર લાયક થયો છે, તારા સગપણ કરી લગ્ન કરી આ સંપૂર્ણ વ્યવહાર છે તને સોંપી અને હું નિવૃત્તિ પકડી અને ભગવાનની ભક્તિમાં લાગી જઈશ. પછી તો અલીભાઈ છે દીકરાના લગ્ન કર્યા સારી કન્યા ગોતીને, અને દીકરાને કીધું, દીકરા, આથી સંપૂર્ણ વ્યવહાર આ તને સોંપું છું, એક પણ વ્યવહારની વાત મને પૂછવા ના આવશે. જ્યારે સાવ અટવાઈ જાય, કોઈ પણ ઉકેલ ના આવે ત્યારે મારી પાસે આવજે, બાકી એક પણ વ્યવહારની નાની મોટી વાત મારી પાસે લઈને ના આવજે. અને 18 વર્ષ સુધી હું તારું લાલન પાલન કરી અને મોટો કરેલો, 18 વર્ષ સુધી તું મને રોટલા આપજે, અને 19મા વર્ષનો પહેલો દિવસ જો હું આ પૃથ્વી પર હઈશ તો હું તારે ત્યાં નોકરી આવીશ. પછી તો દીકરાએ કીધું કે પિતા, તમે આમ શા માટે બોલો છો? તમે 100 વર્ષ જીવો, હું તમારી સેવા કરીશ. પછી તો અલીભાઈએ કીધું, ના પિતા, ના દીકરા. અલીભાઈએ કીધું, ના દીકરા, 18 વર્ષ હું તારું લાલન પાલન કર્યું, 18 વર્ષ સુધી તું મારું લાલન પાલન કરજે. અને પછી તો આ નિવૃત્તિ, અલીભાઈ નિવૃત્તિ પકડી અને બેસી ગયા અને અખંડ ભગવાનની ભક્તિ કરી છે. એવી જડી લગાવી છે ભગવાનની ભક્તિની, રાત દિવસ કેમ પસાર થાય છે કાંઈ ખબર પડતી નથી. કેમ દિવસ ઉગી જાય ને કેમ દિવસ આથમી જાય એનો કાંઈ એને ખ્યાલ નથી રહેતો. આવી જિંદગી 18 વર્ષ સુધી કાઢી. 18મું વર્ષ બેઠું ને એટલે બાજુમાં વરજાંગ ઝાડિયા ગામ છે, ત્યાં કને સંતો પધારેલા, એટલે એ ત્યાં કને દર્શન કરવા માટે જાય, સંતોનું પૂજન કરે. આમ કરતા કરતા 18મા વર્ષનો છેલ્લો દિવસ, અને વરજાંગ જાડિયામાં બ્રહ્માનંદ સ્વામી પોતાનું મંડળ લઈને આવેલા, અને ત્યાં કને સંતોની પૂજા કરી, ધોતિયા ઓઢાડી, અને સંતોને કીધું કે સંતો, આવતીકાલે આ છેલ્લો દિવસ, છેલ્લો મેળાપ છે, પછી આપણે ધામમાં મળશું. ત્યારે કીધું કે શું વાત કરો છો? ધામમાં હજી તાજા માજા પડ્યા છો, કાંઈ શરીરમાં રોગ નથી, ધામમાં જવાની વાતો કરો છો? કે બસ હવે આવતીકાલે હું જઈશ ધામમાં. પછી તો કેટલો વિશ્વાસ છે જોજો. પછી તો આ બીજો દિવસ થયો અને એ અલીભાઈ શાંતિથી બેસી ગયા હો, ઘરના આંગણામાં ધ્યાન લગાવી અને બેસી ગયા. અને શ્રીજી મહારાજ એમ કહેવાય કે માણકી ઘોડી એ લઈ કરી અને આવ્યા અને અલીભાઈને બાથમાં ભેટ્યા છે કે ખરેખર આ સંપ્રદાયમાં મારા સામે એક ચેલેન્જ મૂકી હોય તો એક તમે છો, કે હું પરણીને ભગવાન ભજી બતાવીશ, અને તમે ખરેખર ભજી બતાવ્યા. અને એ પ્રકાશ આખા ઘરમાં થયો, બધાને ભગવાનના દર્શન થયા. 3 છોગલાધારી સહજાનંદ સ્વામી, હાથમાં સરસ મજાનું ગુલાબનું ફૂલ, કંઠમાં ગુલાબનો હાર, અને અલીભાઈને પહેરાવી કરી અને શ્રીજી મહારાજ ખોડામાં બેસાડી કરી. જેમ મા બાપ છે દીકરાને ખોડામાં બેસાડે ને, એમ ભગવાન છે અલીભાઈને ખોડામાં બેસાડી કરી અને પોતાના ધામમાં લઈ ગયા અને એ ચરણનું સુખ આપી દીધું. કહેવાનું શું છે કે જેને પરમાત્માનો આશરો છે ને, એનામાં જ આવી ખુમારી આવે છે, એનામાં જ આવી તાકાત આવે છે. જ્યાં સુધી આશરામાં પોલ રહે છે, મહારાજ વચનામૃતને વિશે કહે છે, જેટલી આશરાને વિશે પોલ છે એટલી કલ્યાણને વિશે પણ પોલ જરૂર રહે છે. માટે સર્વે યુવાન મિત્રો થોડું ધ્યાન રાખી, એ સત્સંગ આ સંતો આટલો દાખલો કરે છે, થોડી આપણે આવી સત્સંગની વાતો સાંભળી કરી અને થોડું આપણા જીવનમાં બળ લાવીએ. થોડી આ જીવન કથા સાંભળી કરીને એ કથાને થોડી અંતરમાં રાખીએ અને જીવનમાં થોડો ફેરફાર કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમારા બુદ્ધિ બળે કરીને અમે તમને નહીં સમજી શકીએ, એ આ સંતો ભક્તોનો મહિમા અમે આમ યથાર્થ નહીં જાણી શકીએ, પણ જ્યારે તમે કૃપા અમારી ઉપર કરશો ને ત્યારે જ અમે આ તમારા સંતો ભક્તો ને તમારો આ સત્સંગ, અલૌકિક સત્સંગ છે એનો મહિમા સમજી શકશું. માટે અમારી ઉપર કૃપા કરજો. અને મુક્તાનંદ સ્વામી એક સરસ મજાનું પદ ગાયું છે કે સાચો સુખ ક્યાં છે? શરણાગતિમાં છે. સુખ પામી રે સખી સુખ પામી, હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા,
સુખ પામી, સખી સુખ પામી. સાચું સુખ ક્યાં છે? આજે દુનિયા, આખી દુનિયા ભગવાનના ભક્તો હોય તોય ભલે, જગતના જીવ હોય તોય ભલે, એક ઉદ્દેશ છે કે આપણે ક્યાંકથી સુખ મેળવી લઈએ. એના માટે આજે આપણા હર કોઈના ભગવાનના ભક્તો છે, ભગવાનની પાસે આવે છે સુખ લેવાને માટે. જગતના જીવ છે એ વિષય ભોગ ઉપર દોટ મૂકે છે કે પૈસા, સ્ત્રી, ખાવા પીવા, હરવા ફરવામાંથી સુખ લઈ લઈએ. પણ મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે જો સાચું સુખ જોઈતું હોય તો એક પરમાત્માની શરણાગતિ સ્વીકારી, પરમાત્માનો આશ્રય પકડી અને એ ભગવાનના ચરણનો આશ્રય રાખી કરી અને એમાં જ જો આપણા મનની વૃત્તિઓને પરોવશો ને ત્યારે સાચું સુખ આવશે. અને ભગવાન એટલા દયાળુ છે કે જ્યારે જ્યારે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારશું ને ત્યારે ભગવાન છે ને આપણા ગુનાહ સામે નહીં જુએ. શરણાગતને પાડે સદા બહુ નામી, મારે હરિનો પર હાથ, મારે હરિનો પર હાથ, કસી ન રહી ખામી, સખી સુખ પામી. શું કીધું? કે શરણાગતને પાડે છે. લ્યો, આ ભગવાન છે જેમ એક નાનકડો દીકરો છે, એના મા બાપ છે એમનું લાલન પાલન કરે છે, પોષણ કરે છે, એ જ રીતે પરમાત્મા છે જે શરણાગત ભક્ત છે ને એનું લાલન પાલન કરે છે, એમની સંભાળ રાખે છે હરેક ક્રિયાને વિશે. અને મુક્તાનંદ સ્વામી કહે છે કે આ વખતે તો હું ભાગ્યશાળી છું. શા માટે? તપને તીરથ મેં તો કાંઈ નવ કીધું, મારે ઘેર બેઠા શ્યામ થકી, ઘેર બેઠા શ્યામ થકી, કારજ સીધું, સખી સુખ પામી. વાલા ભક્તો, આપણે નથી તપ કર્યું, નથી જપ કર્યા, પણ ઘર બેઠા આપણે આ ભગવાન મળી ગયા. હવે ફક્ત આપણે ભગવાનનો આશ્રય પકડી કરી અને ભગવાન જે રીતે કહેલું છે એ પ્રમાણે ખાલી કરવાનું છે, તો આપણે એ ભગવાન છે ને પોતાની મૂર્તિનું સુખ આપશે. નિષ્કુળ આ મુક્તાનંદ સ્વામી એ જ અદ્ભુત કીધો છે કે આ સંસારીનું સુખડું કેવું છે, સંસાર કેવો છે, એમાં તો સુખ દુઃખ આવ્યા જ કરે છે, પણ એમાં એક સ્થિર, એક મનને ટેક રાખી અને ભગવાનને રાખે છે ને એ હરેક ક્રિયાને વિશે એને સુખ અને સુખ જ દેખાય છે. કોઈક અપમાન કરે તો એને સુખરૂપ લાગે છે, કોઈક વખાણ કરે તો એને સુખરૂપ લાગે છે, ક્યાંક દુઃખ આવે તો એને સુખરૂપ લાગે છે, દુઃખ આવે, સુખ દુઃખ આવે તો એને સુખરૂપ લાગે. ક્યાંય એને દુઃખ દેખાતું જ નથી, કારણ કે એને પરમાત્માનો આશ્રય પકડેલો છે. એટલે આપણા સંપ્રદાયમાં અનેક એવા ઇતિહાસો છે કે જે ભગવાનનો આશ્રય રાખેલો હોય ને એને દુનિયામાં કોઈ દુઃખી નથી કરી શક્યું. દુર્જન લોકો પણ આશ્ચર્ય પામી જાય કે આ સ્વામિનારાયણના ખરેખરા ભગત કહેવાય. જ્યારે અમદાવાદની એક બાજુનો નાનકડો પ્રસંગ છે, એ પ્રસંગ કઈ અને પછી આ મારું જે એક સબ્જેક્ટ હતો શરણાગતિ એને પૂરો કરશું. તો એક અમદાવાદની બાજુમાં નાનકડું ગામ છે. હવે એ નાનકડા ગામમાં એક કડવા ભગત કરીને રહેતા. નામ હતું કડવા ભગત, પણ અંતરથી બહુ મીઠા હતા. એ ભગવાનની ભક્તિ કરે. જે કોઈ મુમુક્ષુ આત્મા છે એમના સમીપે આવે, બાજુમાં આવે, એને ભગવાનની ભક્તિ શીખવાડે, ભગવાનની ભક્તિ વૈરાગ્યનો ઉપદેશ આપે, ભગવાનની ઐશ્વર્ય પ્રતાપની વાતો કરતા આ કડવા ભગત, અને ખેતીવાડીનું કામ કરે. હવે કડવા ભગત છે પોતાના ખેતરમાં 60 આંબાના ઝાડ વાવેલા છે. 60 આંબાના ઝાડ વાવ્યા અને સુખેથી એ ખાતર આપે, પાણી પાય, ભાવના એવી રાખે કે આ આંબાના ઝાડમાં કેરી થશે ને મારા ભગવાન અને સંત અને એ ભક્તોને જમાડીશું, આવી ભાવના. 1 વર્ષ થયું, ધીરજ ખૂટતી નથી. લ્યો, કેટલી ધીરજ હશે એમની
1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જેમ જેમ આંબાના ઝાડ મોટા થાય એમની એમની ભાવના છે વૃદ્ધિ પામતી જાય, આનંદ વધતો જાય. આમ કરતા કરતા 4 વર્ષ થયા ત્યારે એ આંબાને વિશે બૂર આવ્યા છે. હવે આંબાને વિશે બૂર આવ્યા એટલે એના અંતરમાં એટલો આનંદ થયો. જેમ જ્યારે ખેડૂત છે ને એ ખેતરમાં વાવેલું હોય અને વરસાદ પડે, જ્યારે એક જમીનમાંથી બધા બીજ ઉગી નીકળે ને ખેડૂતનું કેવું હૃદય ટાઢક, એના અંતરમાં કેવી શાંતિ થાય, એવી શાંતિ થઈ હો આને કે આ બૂરમાં કેરી થશે ને મારા ભગવાન જમશે. આમ કરતા કરતા ત્યાંના ગામ ધણી એને ખબર પડી કે મારા દરબારમાં મારા આ ગામને વિશે આ કડવા ભગત, પછી તો કેરી નાની નાની થઈ ગઈ, થોડી મોટી થઈ, પાકવા કરતી હતી ને ત્યાં સુગંધ આવવા માંડી હો, સુગંધ આવવા માંડી. હવે ચારે બાજુ ખેતરની આજુબાજુ સુગંધ. હવે એક દિવસ ગામ ધણી મૃગ્ય કરવાને માટે ઘોડા ઉપર બેઠેલો ને આ કેરીની સુગંધ આવી. એમ થયું કે આટલી સરસ મજાની કેસર કેરી મારા ગામમાં, અને કોઈ દિવસ હું ચાખી નથી. ઉતરીને જોયો ખેતરમાં તો કડવા ભગત બેઠેલા. કડવા ભગતને કીધું, કડવા ભગત આ કોનું ખેતર છે? તો કે મારું છે. તો કે આ તારા ખેતરમાં આટલી બધી સરસ મજાની કેરીને મારા સુધી કોઈ દી ન પહોંચાડી? પછી તો ઓલો ગામ ધણી થોડો ગરમ થઈ ગયો કે હવે આ ખેતરમાં તારો જરા પણ અધિકાર નથી, આમાંથી એક પણ કેરી તારા માટે નથી, આ બધી કેરી હવે મારા માટે છે, મારા રાજમાં પહોંચાડી દેજે. પછી તો બધા સિપાહીઓને મોકલ્યા. લ્યો પાછી એ કડવા ભગતને ચોકીદાર તરીકે પાછા એને જ રાખ્યા. ત્યારે કડવા ભગતે વિચાર કર્યો કે હું તો આ આંબાના ઝાડ છે એનો ઉછેર ભગવાન અને સંત અને ભક્તોને માટે કરેલ, અને આજે આ માંસ ખાનારો મૃગ્યા કરનારો એના ઉપયોગમાં આંબાની કેરીઓ આવશે. રાતનો સંધ્યાનો સમય, સંધ્યાના સમયે હાથમાં જળનો લોટો લઈ અને ગયા. જો એક એક આંબાની પાસે જઈ કરી આંબાને કીધું કે તમારો ઉછેર હું ભગવાન અને સંતને માટે કરેલો, પણ આજે હવે આ તમારો અધિકાર, હવે આજે આ ગામ ધણીએ સંપૂર્ણ અધિકાર હવે એ લીધો હશે, માટે આના કરતા આ તમે કેરી પકાવો એના કરતા ધામમાં ચાલ્યા જાઓ, આના ઉપયોગમાં આવો એના કરતા દેહ મૂકીને ધામમાં જાઓ. આમ કહીને ભગવાનનું સ્વામિનારાયણ 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 કહીને પાણી છાંટે ને તરત આંબાનો દેહ છે ને ધામમાં લ્યો. 60 આંબાના ઝાડ આવી રીતે કડવા ભગત છે ધામમાં મોકલી દીધા. 60 આંબાના ઝાડ. હવે એ ધામમાં તો ગયા બધા આંબાના ઝાડ, પણ બીજો આશ્ચર્ય એ થયું, નહીં તો કોઈ પણ ઝાડ છે સૂકા એમાંથી જીવ નીકળી જાય, એક દિવસમાં કાંઈ બધા પાંદડા છે ખરી ન જાય. હવે આ આંબાના ઝાડ છે એમાંથી બધા પાંદડા ને બધી કેરીઓ નીચે હો એક દિવસમાં. ઓલો ગામ ધણી આવ્યો જોવાને માટે, ત્યાં તો ખાલી ઠૂઠા ઊભા હશે. હવે આ જોયું ત્યારે આશ્ચર્ય પામી ગયો કે આ શું? કડવા ભગત હતા, એને પૂછ્યું કે આ શું થયું, આ બધા એક દિવસમાં કેમ સુકાઈ ગયા? ત્યારે કડવા ભગતે નમ્રતાથી કીધું કે હું આ આંબાનો ઉછેર છે ને આજે 4 વર્ષ થયા એમનું પોષણ કરું છું, મારા ભગવાન અને સંતના ઉપયોગમાં આવે એના માટે, અને આજે આ તમારા ઉપયોગમાં આવે માટે હું આ બધા આંબાના ઝાડને ધામમાં મોકલ્યા છે. ત્યારે એ કડવા ભગતના વેણ સાંભળી કરી અને ગામ ધણીની આંખ ઉગડી, અંતર ચક્ષુ ઉગડી ગયા. એમ થયું કે ના ના ના, ખરેખર આ કડવા ભગત એ ભગત સાચા, અને કડવા ભગતના એ ભગતે સાચા અને એના ભગવાને સાચા છે, નહીં તો આવું આશ્ચર્ય એક દિવસમાં ક્યાંથી હોય. પછી તો એ ગામ ધણી છે એ પણ કડવા ભગતનો આદર ભાવ સત્કાર રાખતો, એમની મર્યાદા રાખે. કહેવાનું શું કે શરણાગત ભક્ત છે ને એની અંતરની ભાવના છે ને હર કોઈ પણ જીવના હૃદયનો પલટો કરી શકે છે. આટલી એની વાણીમાં એના વર્તનમાં નમ્રતા હોય છે. આવી અદ્ભુત એ મહારાજના શરણાગત ભક્ત હોય, એના ઇતિહાસો કેવા કેવા ભક્તો થઈ ગયા. બાકી જો ઇતિહાસો ખોલવા જાય ને તો આ ખૂટે એમ નથી, આખી સવાર પડી જાય આમને આમ. એટલે હવે અહીંયા જ આ મારી શક્તિ પ્રમાણે અદ્ભુત મને આ ખીમજી ભગત વિષય આપેલો કે શરણાગત ભક્તના લક્ષણો કેવા હોય, એના દ્રષ્ટાંતો દ્વારા આપણે થોડું સમજ્યા કે આવા ભક્તો છે, કેવા ભક્તો છે ભગવાનની પ્રસન્નતા મેળવી શક્યા છે. તો આપણે એવા થવા માટે પ્રયાસો કરીએ છીએ તો
ભગવાનના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે અમને એવી સદબુદ્ધિ આપજો, એવી શક્તિ આપજો કે આવા જે ભક્તો થઈ ગયા એ ભક્તોના એ આચરણને, એના જીવનને થોડું અમે અનુકરણ કરી શકીએ. આવી અમારી ઉપર સદાયને માટે કૃપા દ્રષ્ટિ રાખજો. એ સાથે મારું વક્તવ્ય અહીં જ પૂરું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વંદનીય વક્તા મહોદય શ્રી, ભુજથી પધારેલા કેપી સ્વામી, બધા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કેમ અરવિંદભાઈ મોજે ને? કેમ મોજ છે? કેમ ને? રામકૃષ્ણ સ્વામીએ શરણાગતિની વાત કરી, કથા તો તમે બધાએ સાંભળી જ હશે, પણ એનું અનુકરણ નથી થતું ને એ જ આપની અંદર ખોટ છે. સતત તો કથા થવાની છે, હજી પણ થશે. એક એવી કડી છે કે અંદર આપે ઉતરીને તપાસ કરતા નથી કે હકીકતમાં ક્યાં ખૂટે છે. હું શા માટે એવો ભગત નથી થતો? આપણે એમ જ છે કે હું પૂર્ણ જ વિદ્યાર્થી ગમે તે હોય એને પૂછો તો આવડી ગયું. 10માનું પેપર કરી ગયું, મસ્ત ગયું. કોઈ એમ કહેશે કે કાંઈ નથી લખ્યું એમ કહેશે કોઈ? આપની સ્થિતિ એમ જ સભામાં ડાયા ડમરા દેખાશે, પણ જ્યારે અંતર તપાસ કરશું ત્યારે ખ્યાલ આવશે કે મારી સ્થિતિ ક્યાં છે. એ ખોટ છે. ઇતિહાસો તો ઢગલાબંધ પડ્યા છે, સત્સંગમાં અને બાહ્ય. તમે બધા વાકેફ છો મોહનદાસ કરમચંદ ગાંધી. માતા એક નિયમ આપેલો કે સવારે સાંજે પ્રાર્થના કરીને જ બધો કાર્યક્રમ શરૂ કરવો અને પછી પૂર્ણ કરવો. સાઉથ ઇન્ડિયામાં એનું વિચરણ, પછી એક બહુ મોટી સ્પર્ધા હતી, એમાં ગયા અને પાછા આવ્યા ત્યાં સુધી તો 12 વાગી ગયા, એટલે સૂઈ ગયા. પણ 2 વાગે ઉઠીને ઝબકારો થયો એટલે તરત જ એમ થયું કે ભાઈ રાતની પ્રાર્થના ભૂલાઈ ગઈ છે. એટલે સેવકોને એમ થયું કે અચાનક શું થયું બાપુને? ત્યારે રાતના પ્રાર્થના કરી ચાલો. પછી બીજે દિવસે એના સેવકોએ કીધું કે બાપુ આમ કેમ, ઉઠીને શું થયું? માતાનો નિયમ છે. નાનપણથી મારી માતાએ મને નિયમ આપેલો કે સવારના પ્રાર્થના કરવાની અને સાંજે પણ પ્રાર્થના કરવાની. એ નિયમની ચૂક થઈ ગઈ. આપણી અંદર છે એવી તાકાત? એટલું પણ એક પ્રાર્થના છે, એવું નિયમ છે આપનો? છે એવું નિયમ છે કે નથી? કાંઈ પછી ક્યારેય બાપુ થાય અને રાષ્ટ્રપિતા થાય. હવે ગામના પણ મુખી પણ નથી થઈ શકતા, થઈ શકી રહ્યા? શું કામ? જે કરવાનું છે એ અંતરદ્રષ્ટિ છે. અંતર ખોજ કરો, ત્યારે ખ્યાલ આવશે કે હું ક્યાં છું. આજે તો કેસેટો ઢગલા બંધ છે, યુટ્યુબ ભર્યા છે કથાઓ. તમે સાંભળશો ને અમે સાંભળશું, પણ જે ઘટના ઘટવાની છે એ શું કેમ નથી ઘટના ઘટતી? પરિવર્તન થવું છે, એ શા માટે પરિવર્તન નથી થતું? તો અંતર ખોજ. શાંતિથી એકાંતમાં બેસી નથી શકતા આપે કે હું ક્યાં છું. માપદંડ કરી છે, ડાયાબિટીસનું માપદંડ કરવા જાશો, કેટલી વધી ગઈ છે. પ્રેશરનું મશીન રાખ્યું છે, પણ સત્સંગનું મશીન રાખ્યું છે કેટલું છે? હું ક્યાં છું? મારી અંદર કેવા વિચાર છે? નહીં તો જીવન ધીમે 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 બહુ દૂર થઈ જશે. મંદિરો તો ભરાશે, ઉત્સવ કરશું, જજમાન થશે,
અંદર એક ઝાંટકારો લાગ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રી વડોદરા બાજુ ગયા ત્યારે મીટિંગથી પછી ઘરે જવાનું છે. એટલે ત્યારે તો ટંગા કાઢી હતી ને, લોનાએ કીધું કે ભાઈ કેટલા રૂપિયા થશે? બેસી ગયા અને એમ તો દરરોજનો 8 લાગે છે એટલે 8 જ લાગશે. લો કે 2 રૂપિયા. લાલ બહાદુર શાસ્ત્રીને કે આ મારો મને ઠેકવે છે, હું કોણ છું અને ખ્યાલ નથી. એક એવી બુસટ લગાવી દીધી. ઓલાને એમ કે કોઈ નવા સાહેબ છે, કોઈ હાલો ને, મોટા સાહેબમાં હવે 1.5 રૂપિયામાં ક્યાં એનું કાંઈ થવાનું છે. થપાટ લગાવ્યા પછી તરત જ ઝટકારો લાગ્યો કે આ મેં શું કર્યું. 1.5 રૂપિયા માટે મેં એક સામાન્ય માણસને માર્યો. આપણે થશે મહાપુરુષો એટલે જ ઇતિહાસમાં નામ એટલે જ થયા છે. સતત જાગૃત અવસ્થામાં જ રહે છે. હું શું કરું છું તેવા વિચાર આવે છે. પછી તો 2 રૂપિયા કાઢીને આપ્યા કે નહીં સાહેબ મારો તો 1/2 રૂપિયો જ થાય. નહીં કે આ મારો દંડ છે કે તોને એક થાપો માર્યો ને મેં ક્રોધ કર્યો, એના નિમિત્તે તોને 1.5 રૂપિયો ભેટમાં આપો છે. રૂપિયા ના આપી તો અંદર નાલી થાય છે, અંદર કાંઈ ખળભળાટ થાય છે. કશું નથી થવાનું. શું કામ? સ્વામીએ વાત કરી મદાલસા રાણીની, ભાગવતના લગભગ 6 સ્કંદમાં આવે છે એની કથા. આપના સંતાનોની અંદર સંસ્કાર છે કે નથી એમ કેમ ખ્યાલ આવશે? માપદંડ છે, દીકરા છે ને, માપ્યા એને સંસ્કારી છે કે નથી? કેમ માપો છો? રિઝલ્ટ તો આવે છે, 60% A+ આવ્યો કે B+ આવ્યો કે C આવ્યો, પણ સંસ્કારનું માપદંડ શું છે? નહીં તો ઘણી વખત હવે બાયું કે નથી પ્રશ્ન આવે અને કેવડા આવે કે સંતોને કહેજો કે હવે જમવાનો બહુ વિચિત્ર આવે છે, અમે જવાબ નથી દઈ શકતા. શેનો જવાબ? તો કે દીકરી એવા પ્રશ્ન પૂછે છે કે ભગવાન ક્યાં છે? પ્રશ્ન થાય કે ન થાય? ભગવાન ક્યાં છે? પછી દલીલો કરે છે. મૂર્તિમાં છે, દરરોજ લાડવા ખવડાવે છે, ખાય છે. ખાય છે ત્યારે તમારે જમ્યા, ઠાકોરજી જમ્યા, તમે તો વિશ્વાસ કરીને માની લીધું છે, પણ હકીકતમાં શું છે? ખાય છે. ભગવાન ક્યાં છે? પહેલી મુર્ગી જન્મી કે પેલું ઈંડું આવ્યું? શું આવ્યું? ભગવાનને કેને બનાવ્યા? હાલો આપને ભગવાન બનાવે, એને કેને બનાવે? એના મા બાપ કોણ છે? આવા પ્રશ્નો થાય છે. તેનું મૂળ કારણ શું છે? એ દીકરી નથી, આપનો સંસ્કાર ખૂટે છે કે આપે એને એવો સંસ્કાર અથવા એવું જ્ઞાન નથી આપ્યું કે એને પ્રશ્ન થાય છે. ગમે તે સ્કૂલમાં ભણાવો, નહીં તો ઘણાની એવી કમ્પ્લેન છે કે અંગ્રેજી સ્કૂલમાં ભણે છે એટલે આવા પ્રશ્ન કરે છે. તો એ જ મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટથી જ્યારે ગયા ત્યારે અંગ્રેજ ભણ્યા, બેરિસ્ટરની ડિગ્રી પણ લીધી, છતાં પણ સતત ગીતાનો પાઠ ચાલુ રાખ્યો. બ્રહ્મચર્ય આદિકના ઉપદેશ દેવા મંડી ગયા. શું કામ? કે વૈષ્ણવ કુટુંબમાંથી એની માતાના સંસ્કાર હતા. ગમે ત્યાં ભણે ને એવી જરૂરી નથી ક્યાં ભણો છો તમે. અરે અમારે સ્વામી બેઠા છે, દિલ્હી ભણી આવ્યા છે, 3-4 વર્ષ દિલ્હી હતા, અને એ કઈ 1 નંબરની તોફાન. જો તમારી હોન્ડા વ્યક્તિને ખાલી આમ જરાક દાગો કરી ગઈ તો તમને પીટી જ નાખ. એ એરિયામાં રહેતા હતા, છતાંય સત્સંગ રહ્યો. એન્જિનિયર છે, વિદ્યાર્થી કાંઈ મતલબ નથી તમે કેટલું ભણો છો. મા બાપના તમારી અંદર સંસ્કાર છે કે નથી? પ્રશ્ન એ થવો જોઈએ કે આની માએ કેવું ધાવણ ધવરાવ્યું હશે. મદાલસા એવું ધવરાવ્યું, ગર્ભમાંથી જ અંદર કહેતા કે જો દીકરા તું જન્મીશ ત્યારે તોને એમ થશે કે આ મદાલસા રાણી છે, આવડું મોટું સામ્રાજ્ય છે, એ તારા મા બાપ છે, ભૂલી જા. તારા માતા પિતા તો એક સ્વયં નારાયણ છે. અમે તો તને એક શરીરની આકૃતિ આપશું, સતત એક જ.
તો દીકરીમાં અથવા દીકરામાં આવા સંસ્કાર આવવાનું અથવા આવા પ્રશ્નનું આવવાનું કારણ શું છે કે આપે બે પરવાય છે. એ તો સંતોનું કામ છે ને, પણ સંતો કેટલું કરશે? કેરીના ઝાડમાં ક્યાંય કલમ ચડાવશો તો કેવી કેરી પાકશે? ફણસ પકાવી શકશો? કલમ કેવી કરશો કરી કરીને? કેરીમાં કેની કલમ થશે? એ ન થાય ભાઈ. એ કેરીની હોય, દેશી કેરી હોય ને કેસર કેરીની કલમ જામે. એમ થોડો સંસ્કાર હોય તો સાધુ થોડોક સંસ્કાર નાખે એ બહુ મોટો દેખાય, પણ સંસ્કારહીન જ હોય એને શું કહેવાનું? અને અમને ખબર છે, અનુભવ છે. છોકરાએ પણ ઘણા પૂછ ક્યાં છે ભગવાન? મને એક બહુ જ યાદ છે. એક છોકરો ક્યારે 5-6 મહિને આવે કોઠારમાં, ખાલી એને પૂછું કે જય સ્વામિનારાયણ. મને શું કામ પૂછો તો જય સ્વામિનારાયણ એટલે શું પૂછે? હવે 5-1 વર્ષનો થયો હશે. આપણે કંઈ કે કેમ છે, બરાબર છે ને? તમને નથી ખબર? તમે મને ઓળખતા નથી તો પૂછો શું કામ છો? બાપ ભગત, દાડો ભગત, બધા બરાબર છે. આવો ક્યાંથી પાક્યો? હવે તમે એ જ્યારે પ્રશ્ન પૂછશે ત્યારે એનું સમાધાન શું દેશે? હું તો એમ કહું કે ભગવાનમાં નહીં માને તો ચાલશે, પણ એ કેટલી હદે જશે એના પ્રશ્ન? ઘણા બધા પ્રશ્ન પૂછશે, એનું સમાધાન શું આપશો તમે? ઇટ્સ બેટર કે તમે કઈ જગ્યાએ તમારા દીકરાને ભણાવો છો, પછી શું કરે છે ઘરે આવીને. આજે બધાને ત્યાં ટચ સ્ક્રીન છે, મોબાઈલ, પણ દીકરો નવરો થાય એટલે દીકરી નવરો થાય એટલે કાંઈથી એનો ટ્યુશન ક્લાસીસ ગોઠવી દીધા હોય ને ઘરે આવીને ડિસ્ટર્બ કરે તો મોબાઈલ ફોન. હકીકતમાં કહું અરવિંદભાઈ, મને કાંઈ કરવું હોય તો છોકરાને આપવો પડે ફોન, ભાઈ આ ગોતી દે, કાંઈક આ કરી દે. શું કામ? કે જ્યારે ગર્ભમાં હતો ત્યારથી જ એની માં શું કરે છે? મોબાઈલમાં જ મંડી પડી છે. એટલે છોકરો તો એટલે ટેલેન્ટ જ હોય મોબાઈલમાં. જો એને માળા ફેરવી હોય તો માળામાં ટેલેન્ટ હોય, ભજન કરવું હોય તો. શિવાજી એમને એમ પાકતા નથી ભાઈ. માતાજીએ શિવજી ઉપર વર્ષો સુધી એને વ્રત તપ અને જપ કર્યા છે. એક જ ઈચ્છા હતી કે નીલો ધજા ઝંડો ફરકે છે ને એની જગ્યાએ મારે ભગવો ફરકાવો છે, એવો મને શિવજી તું પુત્ર આપ. સતત વર્ષો વીતી ગયા છે વ્રત તપમાં. પછી એક દિવસ શિવજીએ પ્રસન્ન થઈને કીધું કે જા, તોને મારા જેવો જ પુત્ર થશે, કે તારું જે સપનું છે નીલો ઝંડો જે રાજમાં ફરે છે ને એની જગ્યાએ ભગવો આવશે. એમને ફળ નથી, શિવાજી નથી પાકતા. ગમે એ પણ ભગવાનનો ભક્ત હોય કે દેશનો સેવક હોય, માતાએ કંઈક અંદર સંસ્કાર નાખ્યા જ હોય છે. પણ આપને એમ થાય કે યોગ મંડળમાં શા માટે આવું? તો દરરોજની કથા છે ને, પણ ક્યારેક ચટકી લાગશે, દરરોજ નથી લાગવાની. ઘટના તો ક્યારેક ઘટે છે. મોદી સાહેબ જન્મથી પીએમ નહોતા થયા, એક જ ઘટના આવે છે કે વોટ જીતી ગયા અને પીએમ થાય. દરરોજ ઘટના નથી બનતી. એમ આપણા જીવનમાં પણ ઘટના ક્યારેક જ આવે છે કે એવો ક્ષણ આવે છે કે તમને સત્સંગ આર પાર ઉતરશે. સતત પ્રેક્ટિસ કરવી પડશે તમારે. સચિન એક દિવસમાં નથી બનતો, એ સતત ધોકાવારી કરે છે. ત્યારે એક સમય એવો આવે છે કે ઘટના ઘટે છે કે ત્યારે એ બેસ્ટ મેન એક ક્વોલિટીનું બને છે. સતત તમારે પ્રયાસ કરવો પડશે, નહીં તો સંસ્કાર વિના તો રાજકારણમાં તમે જાશો, દેશના સેવક બનશો, સરપંચ બનશો, શું કરશો કામ? પ્રજાનું શું? તમારી સમાજના સેવક બનશો, પ્રજાનું શું? મંદિરમાં મોટાઈ મળી જશે, પ્રજાનું શું? શું ભલું કરશે આપે? સતત અંતરદ્રષ્ટિ કરવાની છે કે હું ક્યાં છું, મારું કર્તવ્ય શું છે? દેશને સુધારવાનો છે, જ્ઞાતિને સુધારવાની છે. તો કોઈ એક રાજકારણી પણ દેશને નહીં સુધારી શકે, નહીં સમાજ સેવક સુધારી શકે.
એ સામૂહિક જ્યારે પ્રયત્ન થશે ત્યારે જ થશે, અને સામૂહિક પ્રયત્ન ત્યારે થશે કે આપની અંદર સંસ્કાર હશે તો જ એકમેક જુથ થઈ શકશે. નહીં તો સતત ઝઘડા ઝઘડા અને ઝઘડા. એક તો બાહ્ય ઝઘડા તો રહેવાના, પણ અંતરમાં પણ ઝઘડા છે. એક પછી એક કોઈકની આંધળી સંસ્કૃતિને અનુકરણ કરતા આવશે. આજે મને તો એ ગમ્યું કે આજે જન્મદિવસ છે, બરાબર ને? શું કહો કરશનભાઈ? એના નિમિત્તે સભા છે ને, ઘણો આગ્રહ હતો, અંતે થોડુંક સમાધાનમાં આવ્યા, તો એ સંતો 8-9 કરી દીધા છે આપણે. જેમ બને તેમ ઘણા સંતો ખપે છે, પણ ભાવના એ હતી કે મારો જન્મદિવસ છે, 45 વર્ષ પૂરા થાય છે અને જીવનમાં કંઈક પરિવર્તન કરવાનું છે. હવે કેની પાસે કરશનભાઈ નિયમ લેવાના છે એ ખબર નથી કે ભાઈ તમે કંઈક નિયમ લેવાના છે, પૂછ્યું? હા, એનો હાર મોટો તૈયાર રાખજો, એક નિયમ લેવાના છે કંઈક. પણ બીજું તો એ ગમ્યું કે હમણાં જ મને કંઈક છોકરા આપી ગયા કે અમિતાભ સાહેબ કંઈક બીજું કંઈક હશે એનું પ્રોગ્રામમાં, એમાં બોલ્યા છે કે મારા જન્મદિવસ નિમિત્તે હું કેક કાપીશ નહીં, અને કેક કાપવું પણ ન જોઈએ. એટલું લગભગ દિવ્ય ભાસ્કરમાં જ જરાક પૂછવું છે 3-4 દિવસ પહેલાં. તો મને ગમ્યું કે હાલો કદાચ કરશનભાઈ યોગ મંડળની સભામાં તો નહીં આવતો, આવો છો, છતાંય પણ કોઈક એક સમયનો સંસ્કાર છે કે મારે કેક કાપવું નથી. એમાં શું થાય છે, નાના હતા ત્યારે પીપર કોઈકને હેઠી પડી જાય તો જમતા નહીં જમતા, પણ મોટા થઈને એટલા પ્રોફેશનલ થઈ જાય છે આપે. તમે ક્યાં અમારી સાંખ્યયોગી બાઈ હોય કે સાધુ, એને કેક કાપવાનું મજા આવી જાય છે. ધર્મગુરુ થઈને એને ખબર નથી કે કેની પરંપરા છે. આ બધા આમ ફૂંક મારે એટલે શું થાય, જેટલા લેબા હોય એમાં ક્યાં જાય, આઈસ્ક્રીમમાં થોડોક ક્રીમ ઓછો હોય ને આપણે શું કરીએ ને વધારી રહી ને લેબા નાખીને બધા ફૂંકા મારે. એ સંસ્કૃતિ ભાઈ આપણી નથી. અને એક ખાસ ધ્યાન રાખજો, આપણી પરંપરામાં ક્યાંય પણ કાપકૂટ નહીં આવે. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે ઘણી વખત રેબિન કાપીએ છીએ, રેબિન કાપવાની નથી હોતી, હકીકતમાં શું કરવાનું હોય છે ને છોડવાની હોય છે, પણ આપણે કાપીએ છીએ. આપણી પરંપરા મુજબ એ બધા અપશુકન છે. તમે કેક કાપ્યો, ઉજવો છો તમે જન્મદિવસ, મોજ માણવાની, શુભ વાતાવરણ થવું જોઈએ, પણ થાય શું છે, કાપો છો એટલે શું, હિંસાનો તરત જ ક્વેશ્ચન માર્ક આવી જાય. એક તો તમે એઠું એઠું ખવડાવો છો બધા એને, અને બીજો હિંસા. અંતરદ્રષ્ટિ નહીં થાય, સંસ્કાર નહીં હોય તો આ બધી ઘટના ઘટશે. માણસો પાસેથી ગુણ લો, એ મંદિરે આવે છે કે નથી આવતા નો પ્રોબ્લેમ, પણ માતા પિતાનો સંસ્કાર છે એટલે એ વિચાર એટલે આવ્યો છે કરશનભાઈને કે મારે જન્મદિવસ મંદિરમાં ઉજવો છે. હરિભક્તોને જમવાનું પણ છે ને, નાસ્તો છે ને. હા, નહીં તો તમે આજે ફાર્મ હાઉસ પણ થઈ ગયા છે બધા, ગમે તે ત્યાં તમે કરી શકો છો. તો આ સંસ્કારની વાત છે ભાઈ. આજે નહીં તો કાલે સંસ્કાર તમારી અંદર હશે ને, એ પુકારશે કે મારે આ રસ્તે જવું ન જોઈએ, પણ આ રસ્તે જવું જોઈએ. ગાંધીજીનું 1000 પાનાનું પુસ્તક એના પોતરાએ લખ્યું છે, મેં વાંચ્યું છે, અંગ્રેજીમાં છે. અક્કલ કામ ન કરે કે એની માતા એને સતત શું પાવ્યું છે. એક મહાપુરુષોને એક જન્મ આપો અને ક્રાંતિકારી બનાવો એ સામાન્ય વાત નથી. જન્મી નથી જતો વ્યક્તિ, લગ્નમાં જાય છે ને ત્યારે 3 વચન આપે છે, પર સ્ત્રીનો સંગ ન કરજે, માંસ ન ખાજે, દારૂ ન પીજે. પણ એના જીવનમાં એને લખ્યું છે ગાંધી બાપુએ કે 3 આજ્ઞા ઉલ્લંઘન થઈ ગઈ છે, પણ એક સ્ટેપમાં સ્ત્રી પાસે પહોંચી ગયો છું, પણ વ્યભિચાર નથી કર્યો. પણ સ્ત્રી પાસે પહોંચી ગયો, પણ માતાનું વચન યાદ આવ્યું છે. લંડનની અંદર બધાએ નોનવેજથી બુદ્ધિમાં તાકાત આવે, ઈંડા ખાઓ તો શરીરમાં તાકાત આવે, આ વિટામિન મળે, ઓ વિટામિન મળે. એ પણ ઈચ્છા થઈ છે ખાવાની, પણ પ્લેટ ઉપર આવે ત્યારે મગજમાં માતાનું વચન યાદ આવે કે લંડન તો જવા જડશે, આ 3 વચન જો તું પાડીશ તો. એમાંથી પાછા હઠ્યા છે ને એ સમયમાં
ગાંધી અને બીજા ભૂરકાઓ બધા ત્યાંને ઇંગ્લેન્ડની અંદર વેજીટેરિયન સોસાયટીની સ્થાપના કરી છે. પછી તો ધીમે ધીમે ધોળિયા અને પણ દરરોજ ઠેક ઠેકાણે પ્રવચન ગોઠવાતા. પછી એમાંથી એક અખબાર નીકળ્યું વેજીટેરિયન સોસાયટીનું, એમાં પણ મહાત્મા ગાંધીજી કલમ લખતા. શું કામ? ત્યારે એ દેશને માટે લડી શકે છે. આપણે તો અંતઃકરણમાં સામે લડવાનું છે, કેટલું લડશું? એટલે સંસ્કાર બહુ અગત્યના છે. અને અમને ખુશીથી છે કે કરશનભાઈએ આમંત્રણ આપ્યું. હવે